ક્લિયર ને? બધું ક્લિયર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આવે છે, જી અવાજ આવે છે ક્લિયર? જી, ધન્યવાદ. તો શરૂઆત કરીએ આજના સેશનની. ખૂબ જ સુંદર દર્શન છે આપણી સમક્ષ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રી પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે. લેવલ 2 ના રૂપમાં આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે, અને જેમાં પણ આપણે આજે અધ્યાય 11 માંની પાર્ટ 1 ના રૂપમાં ચર્ચા કરવા માટે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો આ જે દિવ્ય જ્ઞાન છે એ સારી રીતે આપણે સમજી શકાય અને આપણા જીવનમાં એને આત્મસાત કરી શકાય ભાવના સાથે આપણે બધા સાથે મળીને પ્રવેશ કરીશું મંગલાચરણની દિવ્ય અતિ દિવ્ય પ્રાર્થનામાં. બધાને વિનંતી છે મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઓ. પોતપોતાની જગ્યાએ. ઓમ જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवंश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण सहगण ललिता श्री विशाखान्वितांश हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. તો આપણે સાથે મળીને જયકાર લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की श्री श्री राधा गोविंद भगवान की जय गौर निताई की जय महादेव की जय गुरु शिला प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. હરિનામ બધા માટે છે એટલે બધા સાથે મળીને બંને હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ कृष्ण હરે हरे कृष्णा कृष्ण કૃષ્ણ कृष्ण हरे हरे હરે हरे राम हरे હરે राम राम રામ राम हरे 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 कृष्ण माता जी दंडवत प्रणाम. હરે हरे કૃષ્ણ कृष्ण माता जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ. તો તમારા જેવા ઉત્સાહી સભી શ્રોતાઓ की जय જય. તો તમારો ઉત્સાહ જે છે આપણે 16મા અધ્યાયમાં ભગવદ ગીતામાં ભણ્યા દૈવી ગુણ છે. તમારો ધૈર્ય તમારો ઉત્સાહ જે તમને અહીંયા ખેંચી લાવે છે ને લેવલ 2 માં તમે બધા અહીંયા જોડાયા છો. અધ્યાય 11 ની ચર્ચા તમારા બધાને દંડવત પ્રણામ કરું છું. ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું બધા જ પાર્ટિસિપન્ટનો મારી સાથે જે જોડાઈ ગયા છે. ભાનુબેન માતાજી, ભાવના માતાજી, ભાવિકા માતાજી, જીએસપી કોનું છે મને નથી ખ્યાલ, સોરી. ઉર્વી માતાજી, રાજેન્દ્ર પઠારિયા પ્રભુજી, हरे કાર્તિકા कृष्ण माता માતાજી, जी. નેહલ માતાજી, હરે કૃષ્ણ, જિજ્ઞા માતાજી, રૂપલ માતાજી અને
શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા મારી સાથે જોડાઈ ગયા છે મારી એડમિન કોહોસ્ટની ટીમ વિક્રમી કૃષ્ણ પ્રભુજી, નારાયણી સુનયના માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ બદલ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું બધા જ પાર્ટિસિપન્ટ્સનું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલોર પર. તો ચલો આપણા બધાને આપણે હાજરી પુરાવીએ શ્રી શ્રી રાધા ગોવિંદના દરબારમાં. ચલો સાથે મળીને બધા બોલો, તમને હું સાંભળી શકું એવી રીતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. આજે જે હરે કૃષ્ણ, દંડવત પ્રણામ, વેલકમ. તો 11મા અધ્યાયમાં પ્રવેશ કરી એની પહેલા આપણે જેમ લેતા હોય છે, સૌથી પહેલા તો તમને બધાને જણાવી દો કે વીકેન્ડ ચાલી રહ્યું છે અત્યારે ને તમને બધાને ખ્યાલ જ છે હવે તો વીકેન્ડમાં ટીચર બદલાય છે. તો તમારા તો રેગ્યુલર ટીચર જે છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી, એમને જેવી રીતે તમે કોઓપરેટ કરો છો એવી હું આશા રાખું છું. અને સૌથી પહેલા તો આજ્ઞા માંગુ છું તમારા બધા જ વૈષ્ણવોથી કે તમે મને આજ્ઞા છે તમારા બધાની કે આજનો અધ્યાય આપણે સાથે મળીને ચર્ચા કરીએ. હરે કૃષ્ણ. હા માતાજી. છે ને? તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવી જ રીતે સાથ સહકાર મને આપો જેવી રીતે તમારા રેગ્યુલર ટીચરને આપી રહ્યા છો. ખૂબ સારી રીતે ભગવદ્ ગીતા ભણી રહ્યા છો. આપણે પણ આજે સાથે મળીને મને આ અવસર મળ્યું છે તો એના બદલ હું પણ મારા શિક્ષા ગુરુઓનો ખૂબ આભાર વ્યક્ત કરીશ. તમારા બધા પાર્ટિસિપન્ટનો આભાર વ્યક્ત કરીને આજના અધ્યાયમાં પ્રવેશીએ એની પહેલા આપણે ચર્ચા લઈશું જે અધ્યાય તમે ગઈકાલે ભણીને આવ્યા. તો સૌથી પહેલા તો મને એ જણાવો કે અધ્યાયનું નામ, 10મા અધ્યાયનું નામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો આજે રવિવાર છે, રવિવાર એટલે હું કહેતી હું છું તેમ કે રવિવાર એટલે રજાનો દિવસ. તો એટલા માટે આઈ થિંક નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ ઓછા છે હજી મે બી કોઈ લેટ પણ જોડાઈ શકે એવી શક્યતા મને લાગી રહી છે. તો જેટલા પણ છો ને, જો એવું નથી કે અહીંયા 10 પાર્ટિસિપન્ટ હોય, 20 હોય, 50 હોય કે 100 હોય તો જ આપણે આપણો ઉત્સાહ બતાવો. તમારો જે ઉત્સાહ છે એ રાધા ગોવિંદજી જોઈ રહ્યા છે. તો એમના માટે, એમની પ્રસન્નતા માટે ચલો એક્ટિવ મોડ ઓન કરી દો તમે બધા પોતપોતાનું અને મારી સાથે ચર્ચામાં સહભાગી થાઓ. આ હું એકલી બોલું એવું ક્લાસ નથી, તમને બધાને ખ્યાલ છે ઇન્ટરેક્ટિવ ક્લાસીસ છે આપણા. તો બોલો 10મા અધ્યાયનું નામ શું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 10મા અધ્યાયનું નામ છે પરમેશ્વરનું ઐશ્વર્ય. હા, તો શું શું ભણી આવ્યા તમારી શોર્ટમાં એક એક પોઈન્ટ બધા જણાવો તો મને પ્રસન્નતા થશે. જે આપણે ભણીને આવ્યા છીએ 10મા અધ્યાયમાં પરમેશ્વરનું ઐશ્વર્ય, શું ભણ્યા આપણે? કારણ કે બધા ચેપ્ટર છે ને ભગવદ્ ગીતાના ઇન્ટરકનેક્ટેડ છે. તમને તો ખ્યાલ જ છે કે 45 મિનિટ્સમાં ભગવદ્ ગીતા બોલાય છે. એવું કોઈ નથી કે ચેપ્ટર વાઇઝ ડિવિઝન હતું, ડિવાઈડ કરેલા હતા, પણ આચાર્યોએ કે આપણે સારી રીતે સમજી શકીએ એને એટલા માટે એને ડિવાઈડ કર્યા છે ચેપ્ટર વાઇઝ, એને વિભાજિત કર્યા છે. તો આપણે બધા ઇન્ટરકનેક્ટેડ છે. તો થોડુંક મરાઠીમાં કહેવત છે, હું કહેતી હું છું તેમ કે પોઢે પાઠ અને માંગે. તો એવું ના થાય એટલા માટે આપણે રિવાઇઝ કરીશું. તો થોડું કનેક્શન આજનું અત્યારે શું કામ શરૂઆત થઈ રહી છે એ પણ આપણને ખ્યાલ આવી જશે. ચલો ફટાફટ એક એક પોઈન્ટ જણાવો બધા, શું ભણી આવ્યા છો બોલો. 10મા અધ્યાયમાં ઐશ્વર્ય શું ભણ્યા? હા, હરે કૃષ્ણ. 10મા અધ્યાયમાં શક્તિ, સૌંદર્ય, ઐશ્વર્ય અને વિનયશીલતા પ્રદર્શિત કરનારી સમસ્ત આશ્ચર્યજનક ઘટના છે અને ભગવાનના ઐશ્વર્ય વિશે કહેવામાં આવ્યું છે. પછી આ લોકમાં હોય કે આધ્યાત્મિક જગતમાં તે કૃષ્ણની દૈવી શક્તિ અને ઐશ્વર્યની આંશિક અભિવ્યક્તિ એમાં દર્શાવવામાં આવી છે. સર્વ કારણોના કારણ સ્વરૂપ તથા સર્વ સ્વરૂપ કૃષ્ણ સર્વ જીવો માટે પરમ પૂજનીય છે એવું એ અધ્યાયમાં ચર્ચા કરવામાં આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હજી કોઈ કઈ એડ કરવા ઈચ્છે છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે છે ને 10.8માં ભણ્યા અહમ સર્વસ્ય પ્રભવો, જે મહત્વનો શ્લોક છે કે ભગવાન સર્વ કારણોના કારણ છે. પછી 15.15 અને 18.61માં આપણે સમજ્યા કે ભગવાન સર્વના હૃદયમાં પરમાત્મા તરીકે નિવાસ કરે છે. પછી 9.10માં સમજ્યા કે સમગ્ર બ્રહ્માંડ ભગવાનની શક્તિથી સંચાલિત છે અને ભગવાન સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે છતાં તેનાથી પર છે. અને ભગવાન તમામ યજ્ઞો અને તપના પરમ ભોગતા છે. ભગવાન ભક્તોના રક્ષક અને પાલનહાર છે.
ભગવાન પોતાની માયામાંથી અવતાર ધારણ કરે છે, યોગ માયામાંથી, અને વિશ્વરૂપ દ્વારા ભગવાનનું અપરિમિત ઐશ્વર્ય પ્રગટ થાય છે. અને સંપૂર્ણ વૈભવ, સૌંદર્ય, શક્તિ, જ્ઞાન, યશ અને વૈરાગ્ય ભગવાનમાંથી જ આવે છે. ભગવાન પરમ પુરુષોત્તમ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણી સુનયના માતાજી ને હંસલ માતાજી. હજી પાર્ટિસિપન્ટ નયા જોડાયા છે તો પ્રશ્ન એ ચાલી રહ્યું છે કે ગઈકાલના અધ્યાયમાં એટલે કે 10મા અધ્યાયમાં શું ભણીને આવ્યા છો એના વિશે એક એક મુદ્દો જણાવવાની વાત ચાલુ છે. તો તમે શેર કરો, શું ભણીને આવ્યા છો તમે? હરે કૃષ્ણ. લેવલ 2 નો ક્લાસ છે તો માત્ર અહીંયા સાંભળવા માટે નથી આવી રહ્યા. કોર્સનું નામ શું છે ખ્યાલ છે તમને? આપણા કોર્સનું નામ આજે અત્યારે ક્લાસમાં મળી રહ્યા છે એનું નામ શું છે બોલો તો? બોલો નારાયણ સુનયના માતાજી, શું નામ છે કોર્સનું? પ્રી ભક્તિ શાસ્ત્રી કોર્સ છે, ખ્યાલ છે ને તમને બધાને? એટલે કે ભક્તિ શાસ્ત્રીનો જે ક્લાસ છે એના માટે તૈયારી કરાવવામાં આવે એવો આ લેવલ 2 નો ક્લાસ છે. માત્ર સાંભળીશું તો લેવલ 1 અને 2 માં વધારે કઈ ડિફરન્સ રહેશે નહીં. અહીંયા થોડોક તમે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો તો ખ્યાલ આવે. જ્યારે આપણે એના વિશે કંઈક બોલીએ, સાંભળીએ, ચર્ચામાં સહભાગી થઈએ તો એ આપણા માઇન્ડમાં ઊંડે ઉતરે છે, યાદ રહે છે થોડોક વધારે સમય સુધી. એટલા માટે તમને બધાને કહેતી હોઉં છું. તો અધ્યાય 10 ની ઝાંખી આપણે સમજીએ છીએ તો શરૂઆત થઈ હતી જ્યાં ભગવાન પોતાના વિશેની જે, હવે શું કામ આ બધી શરૂઆત થઈ ગઈકાલના અધ્યાયની પણ 10મા અધ્યાયની પણ? કારણ કે 9મો અધ્યાય જો તમને યાદ હશે તો 9મા અધ્યાયમાં છેલ્લો શ્લોક આવ્યો હતો. એ ખ્યાલ છે કોઈને? શું કીધું હતું? 9.34 ભગવાને શું કીધું હતું ત્યાં? હરે કૃષ્ણ. એક હિન્ટ આપી દઉં કે આ શ્લોકની પહેલી લીટી તો રિપીટ થાય છે. ભગવદ્ ગીતાનો એકમાત્ર શ્લોક છે જે 18 ચેપ્ટરમાં પણ રિપીટ થાય છે અને 9 ચેપ્ટરમાં પણ ભગવાન કહી રહ્યા છે. શું કહે છે? શું આપી દે, શું માંગે છે ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનની પાસેથી એ તો બોલો. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર. નહીં 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 નહીં, 9મા અધ્યાયનો છેલ્લો શ્લોકની વાત ચાલુ છે અત્યારે. 9મો અધ્યાય યાદ છે ને? પરમ ગુહ્ય જ્ઞાન નામનું. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમાં નમસ્કુરમ મામે વૈશ્યસી યુક્તે મહાત્મનમ મત્પારાયણમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, એવું એ 9.34 કહે છે. હા. મન્મનાભ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવ આત્માનમ મત્પરાયણ. તો આખો પહેલી લીટી જે છે ભગવદ્ ગીતામાં એકમાત્ર શ્લોકની રિપીટ થઈ રહી છે, જેને આપણે કહીએ છીએ ને કે સાર રૂપિયા શ્લોક છે. એ ભગવાન જ્યારે માગી રહ્યા છે ત્યારે શું માંગે છે ભક્તો પાસેથી? ભગવાનને શું જોઈએ છે? તો આપણું મન. અને આપણે કહીએ કે મન આપી શકે એટલા માટે આપણે જોતા હોય છે ને કે ભક્તિ આવતાકાલના અધ્યાયમાં 12મા અધ્યાયમાં આવશે કે સીડી આપે છે ભગવાન, એક એક સીડી નીચે ઉતરીને. તો ભગવાન તો માગે છે મન. હવે મન કોને આપી શકાય બોલો? મન ક્યાં જાય છે આપણું? હરે કૃષ્ણ. ગમતું હોય એ તરફ. હા, જે કરવું ગમતું હોય, ક્રિયા ગમતી હોય, વ્યક્તિ ગમતું હોય, કોઈ સાથે પ્રેમ હોય તો મન આપણું ત્યાં જ ભાગી છે. તો ભગવાન કહે છે કે મન આપી દે. હવે મન આપીએ તો ક્યારે આપીએ? જ્યારે પ્રેમ થાય તો મન જાય. ભગવાનને મન જોઈએ છે. મન આપણને લાગે કે અરે મન તો ભગવાન પાસે છે. મન આપણું ભગવાન પાસે છે નહીં વાસ્તવમાં. એ તો આપણે ભાવનામાં ક્યારેક આવી જઈને આપણને એવું લાગે છે. પણ શુદ્ધ ભક્તો જે છે એમનું મન તો સતત કૃષ્ણમાં. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે નહીં કે એક ક્ષણ માટે પણ કૃષ્ણની મને વિસ્મૃતિ થતી નથી. કહે છે ને કે નેવર ફરગેટ કૃષ્ણ એન્ડ શું કહે છે આગળ? રિમેમ્બર કૃષ્ણ. ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ. તો શ્રીલા પ્રભુપાદજી જેવા શુદ્ધ ભક્તો છે, બધા શુદ્ધ ભક્તો જે થઈ ગયા છે, ગોસ્વામી ગણ છે, પછી આપણા નરસિંહ મહેતા ગુજરાતના, મહારાષ્ટ્રની વાત કરીએ તો જનાબાઈ છે,
મીરાબાઈ છે, આ બધા શુદ્ધ ભક્તો છે, એમના હૃદયમાં કૃષ્ણ છે જ ઓલરેડી. એમને કોઈ મન લગાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવું પડતું. પણ આપણા જેવા નવ શીખ્યા જે છે કે ભક્તિમાં નવા નવા આવ્યા હોય, જેમના હૃદયમાં કૃષ્ણ નથી, જેમના હૃદયમાં અરે મન માગી રહ્યા છો કૃષ્ણ, મન તમે જોવો તો ખરા, મારું મન ગમે ત્યાં લાગી જાય પણ તમારામાં મારું મન લાગે. અત્યારે હું ફોન ખોલીને બેસી જાઉં, આ તો તમે બધા વૈષ્ણવો છો, પરમ વૈષ્ણવો છો કે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, તો પણ ભગવદ્ ગીતાની ચર્ચામાં સવારમાં એ પણ ભાગવતમ ક્લાસ કરીને અહીંયા આવ્યા છો, તો ખૂબ તમારા ઉપર કૃપા છે. તમે બધા પરમ વૈષ્ણવ છો. પણ જનરલી શું થાય છે કે ફોન લઈને બેસી જઈએ અને એક રીલ સ્ક્રોલ કરતા કરતા બીજી, ત્રીજી, ચોથી, આપણે લાગે છે કે 1 જ મિનિટની તો હતી, અરે 30 સેકન્ડની તો રીલ હતી. તો આવું કરતા કરતા ખબર નહીં ક્યાંથી ક્યાં પહોંચી જાય આપણે, કારણ કે ત્યાં મન લાગી ગયું તમારું. તો મન ત્યાં લાગ્યું એટલે કૃષ્ણમાં નહોતું, એટલે જ આવી બધી વસ્તુ ભૌતિકતામાં મન લાગી જાય છે. તો કૃષ્ણમાં મન લગાવવું હોય તો કઈ ખબર તો હોય, પ્રેમ કોને કરે? તો જેના વિશે કઈ ખબર હોય. તો ઐશ્વર્ય એટલા માટે ભગવાને વિભૂતિ યોગ પોતાનું મુખ્ય મુખ્ય શક્તિઓનું વર્ણન કર્યું. અને ગઈકાલના અધ્યાયમાં જ્યારે ભગવાન પોતાના બધા શક્તિઓનું વર્ણન કરી રહ્યા છે, ત્યારે સૌથી મહત્વની વાત એક હવે મેસેજ તરીકે, એક તો ભગવાને જે કીધું હતું યજ્ઞના, શું કીધું? બધા જ યજ્ઞમાં હું પવિત્ર નામનું જપ છું. ને બીજી વાત કે જ્યારે ભગવાન કહે છે પોતાની વિભૂતિ શક્તિ, વિશેષ શક્તિનું વર્ણન કરી રહ્યા છે, તો આપણે આ અધ્યાય વાંચીને જ્યાં જ્યાં જોઈએ, જેને જેને જોઈએ, વૃક્ષો જોઈ રહ્યા છો, તમે ભલે ને સમુદ્ર કિનારે ગયા છો, લોકો સમુદ્ર કિનારે જતા હોય છે પણ કેવા ખટકર્મ કરે છે એ લોકોને ખબર છે, તમને પણ ખ્યાલ છે. પણ જયારે ભક્ત છે, એ વિભૂતિ યોગ જેને ભણેલું છે, એ જયારે સમુદ્ર કિનારા ઉપર જાય તો કોણ યાદ આવે એને? ભગવાન કહે છે ને કે મારી વિભૂતિ છે. કોણ છે મારી વિભૂતિ? સમુદ્ર. તો એને તો કૃષ્ણ યાદ આવે. સમુદ્રની લહેરો જોઈને એને તો કૃષ્ણ યાદ આવી જાય. તે વૃક્ષને જોઈને કૃષ્ણ યાદ આવે, નારદ મુનિને જોઈ તો કૃષ્ણ યાદ આવે છે. એ શિવજી બ્રહ્માજીને કૃષ્ણથી અલગ જોતો નથી. ભગવાન કહે છે ને બધામાં હું છું. તો જ્યાં પણ જઈને પણ જોઈ રહ્યા છો, કોઈ તમે ઐશ્વર્ય જોવો છો, કોઈ સુંદરતા જોઈ રહ્યા છો, તો કોણ યાદ આવે? તો કૃષ્ણ યાદ આવે. આ ટેક અવે મેસેજ છે 10મા. એક સુંદર ભાવ યાદ આવી રહ્યો છે મને કે जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. 10મો ભણીને જ્યાં પણ સુંદર કોઈ વ્યક્તિને જોવો છો, કઈક સારું જોઈ રહ્યા છો, કોઈ ઐશ્વર્ય જોઈ રહ્યા છો ને, તો તમને કોણ યાદ આવવા જોઈએ? કૃષ્ણ. આ હતું અધ્યાય 10નું આટલા વર્ણન કરવાનું ટેક અવે મેસેજ. તો જ્યારે કૃષ્ણ પોતાની વિભૂતિ કહે છે ત્યારે સરસ મજાના એક શ્લોક પણ આવ્યા 10.8 થી લઈને 11 સુધીના, 11 સુધીના, જેને આપણે કહીએ છીએ કઈ ગીતા? 4 શ્લોકોમાં શ્લોકી ગીતા. જેના પહેલા શ્લોક એટલે 8મા શ્લોકમાં ભગવાન પોતાની 8, 9, 10, 11. હા 8, 9, 10, 11 4 શ્લોકમાં. તો જેના પહેલા શ્લોકમાં ભગવાન પોતાની શક્તિ વિશેનું વર્ણન કરી રહ્યા છે, બતાવે છે કે જે કઈ છે ને તો બધું મારાથી જ છે. અને જે જાણે છે, કોણ જાણે છે? તો આવું જાણીને ભક્તો છે ને એ મને પ્રીતિપૂર્વક ભજે છે, મને ભક્તિ કરે છે મારી. અચ્છા ભગવાન હજી શું કરે છે તમારા ભક્તો? તો આગળના શ્લોકમાં પણ કીધું હતું મત ચિત્તા મદગત પ્રાણા. શું કરે છે? તો એમનું ચિત્ત મારામાં લાગેલું છે, એમનું મન. અને શું કરે છે? બોધયંત પરસ્પરમ. અચ્છા ભગવાન થોડીક વાર સુધી તમારી ચર્ચા કરતા હશે નહીં, તો શું કીધું હતું? નિત્યમ. કેટલું કરે છે મારું? નિત્યમ. અને આવું બધું. અચ્છા ભગવાન આ તમારો ભક્તો આ જ કરે છે, તમારી જ નિત્ય ચર્ચા કરવી, તમારી જ કથાઓ, તમારું જ રૂપ, ગુણ, લીલા, નામ, આનું જ વર્ણન કરવાનું, બોર થઈ જતા હશે નહીં? તો ભગવાન કીધું નહીં, તુષ્યંતી ચ રમંતી ચ. અરે એમને તો પરમ સુખ, પરમ આનંદની અનુભૂતિ થાય છે. અને પછી આપણે કહીએ અચ્છા ભગવાન તમારા ભક્તો આટલું બધું કરે છે, તમે કઈ ભક્તો માટે કરો છો? તો આગળના શ્લોકમાં ભગવાને કીધું હતું કે હા, આવા શુદ્ધ ભક્તોને તો હું શું આપું છું? દદામી બુદ્ધિ યોગમ તમ. કે હું તો બુદ્ધિ યોગ આપું છું. કેવું બુદ્ધિ યોગ આપું છું કૃષ્ણ? તો કીધું હતું કે જેના દ્વારે એ મારા સુધી પહોંચી શકે ને એવો બુદ્ધિ યોગ આપું છું. હજી કઈ આપો છો? તો આગળના શ્લોકમાં કીધું હતું કે જ્ઞાન દીપેન ભક્તિતા. એમના હૃદયમાં તો હું જ્ઞાન રૂપી અજવાળું, કોઈને કોઈ રૂપમાં આવી રીતે ક્લાસના માધ્યમથી અથવા ગુરુના માધ્યમથી ભગવાન જે છે એ જ્ઞાન દીપેન ભાસ્તિતા કરે છે, કે એ દીપક જે છે, દીવડો જે છે એ પ્રગટાવે છે. અને જેના લીધે આપણા હૃદયનો અંધકાર. કયો અંધકાર? અરે સવાર સવાર છે, આ તો સરસ મજાનો તડકો છે, વરસાદે નથી. કયો અંધકાર? કયો અંધકાર બોલો તો, જે દૂર થઈ જાય છે આ દીવડા વડે? અજ્ઞાન રૂપી અંધકાર. જ્ઞાન રૂપી જે અંધકાર છે આપણા હૃદયમાં એ દૂર થઈ જાય છે.
તો સરસ મજાના ચતુશ્લોકી ગીતા જો સમજી જઈએ સારી રીતે કે ભગવદ્ ગીતાને આપણે સાર રૂપમાં સારી રીતે સમજી શકાય છે. પછી ભગવાને જયારે કહી રહ્યા હતા તો અર્જુનજી પણ સ્તુતિ કરે છે અને કહે છે કે પરમ પુરુષ છો તમે તો પરમ ધામ છો. એવી રીતે ભગવાનના સરસ મજાની સ્તુતિ કરીને વર્ણન કરી રહ્યા છે અને સ્વીકારે છે, કહે છે કે તમે જે કઈ કીધું એ કેવલ હું કહું છું તો નહીં, મહાન ઋષિ પણ કહે છે એની સ્વીકાર કરે છે. અને બધી જ વિભૂતિઓની જયારે ચર્ચા થઈ, આટલી ચર્ચા થઈ તો પછી શું કામ આજનો અધ્યાય જેનું નામ છે, શું નામ છે આજના અધ્યાયનું? વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શન. ની શરૂઆત શું કામ થઈ? આટલું વર્ણન ગઈકાલે કરી તો દીધું, બોલો કારણ શું છે? લેવલ 1 માં પણ આપણે ચર્ચા કરતા હોય છે. ચલો ફટાફટ કાલે બોલો. હા, કાલ સવારે ઉઠીને કોઈ એવું ના કહે કે પોતે ભગવાન છે અને ભગવાનની બધી એટલે ટૂંકમાં એમ કે દાવો ન કરી શકે પોતે ભગવાન હોવાનો, એટલા માટે અને ભગવાનની બધી ઝાંખી કરાવવા માટે ઐશ્વર્યની, અને ભગવાન જ સર્વસ્વ છે. હા, હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો એક માપદંડ સ્થાપિત કરવા હજી કયા કારણ છે? કયા કારણ છે? તો આપણી સમક્ષ કારણ છે, એની ચર્ચા કરી આપણે કે 4 કારણ મુખ્ય તો હોવે છે. એક તો આપણે કૃષ્ણ જે છે એ અર્જુનને કહી રહ્યા છે તો અર્જુનનો વિશ્વાસ વધારવા માટે. એ તમે પુષ્ટિ કરી દો. હવે એવું નથી કે અર્જુનને વિશ્વાસ નથી અહીંયા કૃષ્ણની બધી વાતોમાં, કારણ ગઈકાલે જ કહી દીધું ને કે તમે મને કીધું તો એ હું બધું સ્વીકાર કર્યું અર્જુનજી. તો અર્જુનજીને તો વિશ્વાસ છે, પણ કેવું છે કે આપણે હોય ને કે આપણા કોઈ રિલેટિવ છે, એ ધારો કે કોઈ મોટા પદ ઉપર હોય, કોઈ કલેક્ટર હોય, તો આપણે કહીએ કે અરે મારો દીકરો છે, જો આ મંચ ઉપર જેનું સન્માન થઈ રહ્યું છે ને, અરે મારો દીકરો છે, એવી રીતે કહીએ છીએ કે નહીં? તો સેમ વે, અચ્છા એ જ મારા મિત્ર, એ જ મારા સખા, અરે કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ જ છે. તો આવી રીતે અર્જુનજી નો વિશ્વાસ વધારવા માટે પછી અત્યારે માતાજી કીધું કે એક માપદંડ સ્થાપિત કરવા, કે કોઈ પણ ઉઠીને આવું ના કહી દે કે ચલો હું એ ભગવાન છું. અને આપણે જોઈ જ રહ્યા છીએ કલયુગ ચાલી રહ્યું છે, તો રોજ નવા નવા ભગવાન જે છે એ આવી રહ્યા છે માર્કેટમાં. કહીને આપણે રોજ નવા ભગવાન, હું જ ભગવાન કહી તો દીધું ગઈકાલે અધ્યાયમાં. વિભૂતિઓમાં સરસ મજાની ચર્ચા થઈ. અરે વૃક્ષોમાં અશ્વત્થ વૃક્ષ છું, ઋષિ મુનિઓમાં તો હું નારદજી છું, અરે નદીઓમાં તો ગંગા હું જ છું, પર્વતોમાં હું જ હિમાલય છું. કહેવામાં શું વાંધો છે? તો કહી દઈએ હું જ છું અને ભગવાન બનીને સ્થાપિત થઈ જાય. તો એમને કહેવું જોઈએ જે અર્જુનજીએ અત્યારે આજના અધ્યાય માટે જે માગણી કરી રહ્યા છે કે અચ્છા તમે જ છો ભગવાન, તો એક નાનકડું ડેમો બતાવી દો. ભગવાને બતાવ્યું તો વિશ્વરૂપ દર્શન તમે કરાવી દો તો અમે માનીએ. એવી રીતે. અને ત્રીજો કે ભગવાન જે છે એ ભક્તોને જે કોઈ પણ ઉઠીને જે કહે છે કે ભગવાન છું, અને બીજો એ કે અર્જુનજીનો વિશ્વાસ વધારવા માટે, અને જે લોકો ત્યાં હાજર નહોતા એ લોકો માટે, બધા માટે કહેવાય ને કે એક પ્રમાણ આપવા માટે કે નહીં, ભગવાન છે એ જ સર્વોપરી છે, એના વિશેની માહિતી આપવા માટે આજના અધ્યાયમાં અર્જુનજી રિક્વેસ્ટ કરે છે ભગવાન પાસે, વિનંતી કરી રહ્યા છે કે વિશ્વરૂપ દર્શન તમે મને કરાવી દો. તો આમ તો જો ભગવાને એટલું બધું કીધું કે હું જ છું, હું જ છું, શિવ બધા રુદ્રો હું જ છું, શિવજીના આવિર્ભાવ હું જ છું, બ્રહ્મા હું જ છું, સર્જન હું જ કરું, વિનાશ હું જ કરું છું, માછલીમાં મગર હું છું, બધા જ વર્ણન કર્યા. તો અર્જુનજીને તો થાય છે તમે તો મારા સમક્ષ ઉભા છો, તમે તો મારા સારથી બનીને ઉભા છો. અર્જુનજી એમના ચરણમાં બેઠા છે, વિનંતી કરી રહ્યા છે. તો હું કેવી રીતે સમજુ? આવું ચોથા અધ્યાયમાં પણ કીધું હતું ને કે ભગવાને કીધું હતું કે તારા અને મારા અનેક જન્મો થઈ ચુક્યા છે. તો ત્યારે પણ કીધું હતું કે હું વિવસ્વાનને જયારે આપ્યું જ્ઞાન, તો અર્જુનજી કહે છે કે નહીં, વિવસ્વાનને ક્યારે આપ્યું તમે તો અમે તો આપણે તો સમકાલીન છીએ. તો ત્યારે પણ ભગવાને કીધું હતું કે તું બધું ભૂલી જાય છે પણ હું બધું યાદ રાખું. તો આવી જ રીતે સિચ્યુએશન અત્યારે ક્રિએટ છે. તો અર્જુનજીને લાગે છે કે અચ્છા તમે તમારા સમક્ષ ઉભા છો ને તમે આ બધા આવિર્ભાવો કહો છો કે તમારાથી જ છે, તો આ કેવી રીતે? થોડુંક મને તમે વિનંતી કરે છે કે બતાવી તો ને આ દર્શન. એટલા માટે આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે. અને એ શરૂઆત કરીએ એની પહેલા હજી એક નાનકડો પ્રશ્ન, કે આજના અધ્યાયમાં ભગવાન વિશ્વરૂપ દર્શન કરાવવા જઈ રહ્યા છે, અર્જુનજીની માગણી સ્વીકાર કરી રહ્યા છે.
તો તમે મને જણાવો કે એના પહેલા ક્યારેક એવું થયું છે કે વિશ્વરૂપ દર્શન બતાવી રહ્યા હતા ભગવાન? આ તો ક્યાં છે? કુરુક્ષેત્ર. આની પહેલા ક્યારેક થયું છે એવું મહાભારતમાં? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતા જશોદા માતાને તે પોતાનું બતાવે છે રૂપ માતાજી. જી જી માતાજી, ધન્યવાદ. તો રાજ્યસભામાં બતાવે છે ને? રાજ્યસભામાં જ્યારે હા, શાંતિ દૂત ચાર- બનીને ગયા ત્યારે ત્યારે બતાવે દુર્યોધનને છે. મિની રૂપ દેખાડ્યું હતું. હા, જી ખૂબ ખૂબ ધન્યવાદ. તો રામ રૂપમાં આવ્યા ત્યારે વધારે ઐશ્વર્યનું પ્રદર્શન કર્યું નહોતું ભગવાને, પણ કૃષ્ણ રૂપમાં જ્યારે આવ્યા, કારણ કે નેક્સ્ટ યુગ જે આવવાનું હતું, કલયુગ આવવાનું હતું, તો એટલા માટે વારંવાર ભગવત તત્વનું, ઐશ્વર્યનું જે છે એ ભગવાન વારંવાર પ્રચિતિ થાય, બધાને અનુભૂતિ થાય, એટલા માટે કરાવે છે. પણ જે પ્રેમ યોગી છે, જે ભક્તિ યોગી છે, એ જેમ યશોદા માતાજીનું ઉદાહરણ લઈએ આપણે, તો આખા બ્રહ્માંડની જયારે એમને કરાવી રહ્યા છે દર્શન, પણ યશોદા માતા તો ભક્તિમાં છે, ભગવાનના પ્રેમમાં છે ને, તો એ તો માનવા તૈયાર નથી કે આજ પણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ તો શું માને છે કે હે ભગવાન, હું તો માની રહી હતી અત્યાર સુધી કે મારા લાલાએ તો માત્ર માટી ખાધી છે, અને આણે તો મોટા મોટા પથ્થરોએ ખાઈ લીધા, અરે એણે તો બ્રહ્માંડ ખાઈ લીધું છે. હે ભગવાન, હવે શું કરવું આ લાલાનું? આવી રીતે માને છે. અથવા બીજી ઘટનાઓ ઘણી બધી જયારે વ્રજમાં થાય છે, મોટા મોટા અસુરોને મારી રહ્યા છે, કાલિયા નાગને મારી રહ્યા છે. કાલિયા નાગનું તો વર્ણન કેવું આવે છે કે કાલિયા નાગનું વિષ કેવું હતું? તો એવું હતું વિષ કે એના પ્રભાવથી દૂર સુધી, હવે વિષ પાણીની અંદર હતું કાલિયા નાગ, પણ એનું જે ધુમાડા રૂપમાં જે વિષનું પ્રભાવ એટલું હતું કે ઉપર એ જગ્યા ઉપરથી જયારે પક્ષીઓ પણ ઉડતા ને, તો એ પણ પોતાના પ્રાણ છે એ ખોઈ દેતા. એટલું અસરકારક એનું ખૂબ વિષેલું હતું જે વિષ હતું એ. આજુબાજુ કેટલાક તો પશુ પક્ષીઓ છે, શ્વાસની માધ્યમથી જ એ વિષને ગ્રહણ કરીને એમનું મૃત્યુ થઈ જતું. આટલો વિષેલી, આટલો ઝેરી જયારે કાલિયા નાગ, અને જયારે ગયા છે જળમાં ઉતરીને ગયા છે યમુના નદીમાં, અને બધું એને પરાસ્ત કરીને આવી ગયા છે જળની ઉપર, ઉપરી સતહ ઉપર જયારે આવી ગયા છે અને નૃત્ય કરી રહ્યા છે બધા જ ફેણ ઉપર, ફટાફટ ફટાફટ આ ફેણથી બીજા ફેણ ઉપર જયારે નૃત્ય કરીને બહાર આવે છે, આ દૃશ્ય જોઈને યશોદા મૈયાને ગોપીઓને શું લાગે છે? અરે આટલા યમુનાના ઠંડા પાણીમાં કૂદી ગયો લાલા, શરદી થઈ જશે, અરે ટુવાલ લાવ, ટુવાલ લાવ, લાલાને ઊંઘો સરસ. તો એવી રીતે, કારણ કે આ યોગ માયામાં ભગવાન પોતાના ભક્તોને મુકતા હોય છે, પ્રેમી છે આ ભગવાનનું. પણ જે અત્યારે ઘટના જોઈ આપણે, રાજ્યસભા દુર્યોધનની ત્યાં દૂત બનીને જયારે ગયા, જો ભગવાન પ્રેમમાં, એટલા માટે હું કહું છું કે આપણે ભગવાનને પ્રેમ, આપણને લાગે છે કે અરે હું ભગવાનને ખૂબ પ્રેમ કરું છું, ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન ભક્તો માટે શું નથી કરતા? ભગવાન દૂત બનીને ગયા છે ભક્તો માટે, શાંતિ દૂત બનીને. અને શું માંગણી કરી છે ત્યાં, બોલો તો? 4 રાજ્યો આપી દે એમ કે છે. 5 ભાઈઓ છે, 5 રાજ્યો આપી દે. અને દુર્યોધન શું કહે છે? સુઈની નોક જેટલું પણ આપવા નથી તૈયાર હતો. કોઈની આણી જેટલી પણ નહીં આપું, હું આસુરી પ્રવૃત્તિ છે આ, કે હું મારું અને મને, બસ આટલી, આઈ મી માય સેલ્ફ, આટલી જ દુનિયા. તો એ તો મના કરી દે છે. તો કહે છે કે અરે આ તો છલીઓ છે, ગ્વાલો છે, અરે ગોવાળીઓ છે, બાંધી દો એને, તો રસ્સીથી બાંધી દો, સાંકળથી બાંધી દો. અને એ સમય પછી ભગવાન એમ બતાવી રહ્યા છે કે અરે અત્યારે તો જોઈ લે, અત્યારે તો તારી બુદ્ધિ ખોલી દે, હું કોઈ સામાન્ય નથી. અને મહાભારતમાં જોયું છે તમે બધા, તો સરસ મજાનું ગીત પણ વાગે છે ને કે વિશ્વરૂપ દિખલા રહે વિશ્વંભર ભગવાન, आंखें जिनके पास हो लो इनको पहचान, लो इनको पहचान. વિશ્વરૂપ બતાવ્યું, પણ બધા સમક્ષ કૃષ્ણ પોતાને પ્રકટ કરતા નથી. 7મા અધ્યાયમાં આપણે ભણીને આવ્યા છીએ કે ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. અરે અભક્તો સમક્ષ તો ક્યારે આ ઓલ રાઇટ્સ આર રિઝર્વ્ડ હિયર વિથ કૃષ્ણ હિમસેલ્ફ ઓનલી. પોતાની પાસે બધા રાઇટ્સ રિઝર્વ રાખ્યા છે. કયા રાઇટ્સ? કે કોની સમક્ષ હું પ્રકટ થઈશ અને કોની સમક્ષ હું પ્રકટ નહીં થાઉં. એટલા માટે ગોસ્વામીજીની પણ સરસ મજાની ચોપાઈ છે ને કે હરિવ્યાપક સર્વત્ર સમાના, બધી જગ્યાએ ભગવાન છે, બધાને નથી દેખાતા. કોને દેખાય છે? ક્યારે દેખાય છે? તો પ્રેમ તે પ્રકટ હોય મેં જાના,
તો એ જ સમયે ત્યાં પિતામહ ભીષ્મ છે આ રાજ્યસભામાં, તો એ હાથ જોડીને ભગવાનના પ્રણામ કરી રહ્યા છે. એ સમયે દ્રોણાચાર્ય છે તો પ્રણામ કરી રહ્યા છે. અને એ જ સમયે દુર્યોધન છે, ધૃતરાષ્ટ્ર છે, એમને તો પ્રકાશ એટલું છે ભગવાનનો, તો આંખો અંજાય, બિચારી બંધ કરો, આ પ્રકાશને બંધ કરો. એટલા માટે ભગવાને કીધું ને કે ના હમ પ્રકાશ સર્વસ્વ, અરે બધા સમક્ષ હું પ્રકટ થતો નથી. સામે આવીને કૃષ્ણ ઉભા થઈ જાય તો એ આસુરી પ્રવૃત્તિ વાળા ક્યારે એમને ઓળખી નહીં શકે. કારણ કે પ્રેમ તે પ્રકટ હોય મેં જાનો, અહીંયા તો એક જ ટર્મ્સ એન્ડ કન્ડિશન એક જ લાગુ છે કે પ્રેમ. તો હવે ભગવાન અર્જુનજીની જે વિનંતી હતી એ સ્વીકાર કરીને આજના અત્યારમાં સરસ મજાના, તો આપણે બધા પણ ચલો, તમે બધા પણ તૈયાર થઈ જાઓ ભગવાનના એ વિરાટ રૂપના દર્શન કરવા. આપણા ઉપર પણ શિલા પ્રભુપાદજીની કૃપા કહેવાય કે ઘેર બેઠા આપણે પણ આ ચર્ચામાં સહભાગી થઈ રહ્યા છીએ. રવિવારના દિવસે, રજાના દિવસે પણ સવારમાં ભગવાનના વિરાટ રૂપ દર્શન આપણે પણ કરી રહ્યા છે. એવી જ રીતે કર્યું ને આપણે. તમે કહેશો કે અમે ક્યાં કરી રહ્યા છે, તો સાંભળીને જ તો દર્શન થાય છે. એટલે તો શ્રવણનું આટલું મહત્વ કીધું જ છે ને શાસ્ત્રોમાં. ધૃતરાષ્ટ્રે શું કર્યું? સંજયજી પાસેથી સાંભળીને જ એમને અનુભૂતિ, દર્શન થઈ રહ્યા હતા ને મનમાં. સેમ વે આપણે પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, તો આપણને પણ ભગવાનના વિરાટ રૂપના દર્શન જ થઈ રહ્યા છે. અને કોની કૃપાથી થઈ રહ્યા છે? પ્રભુપાદજી ગુરુ શિલા પ્રભુપાદ કી જય. એમની કૃપાથી. એટલા માટે કહેવાય છે કે ભક્તો જે છે ને એ ભગવાન કરતા પણ વધારે કૃપાળુ હોય છે. તો ચલો શરૂઆત કરીએ વિના વિલંબે આજના અધ્યાયની. અધ્યાય 11 શ્લોક નંબર 1 માં પ્રવેશ કરીએ. અર્જુન રાધે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, વેલકમ. તો અર્જુનજી કહી રહ્યા છે, મદ અનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સંહિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહો અયમ વિગતો મમ. હે કૃષ્ણ, અત્યાર સુધી જે ગુહ્ય કેવું જ્ઞાન આપી રહ્યા છે કૃષ્ણ, આપણે જોઈ રહ્યા હતા 7મા અધ્યાયથી જયારે શરૂઆત કરી. લાસ્ટ વીકમાં 7મો અધ્યાયની સેવા મને મળી હતી 8 PM બેચ, તો ત્યારે જ આપણે ચર્ચા કરી હતી કે પોતાના વિશેની જ્ઞાનની શરૂઆત કરી રહ્યા હતા. કારણ કે ત્યારે પણ કીધું હતું કે 6ઠ્ઠા અધ્યાયમાં કે કયો યોગી પ્રિય છે, તો કીધું હતું ભક્તિ યોગી. મને મારું આ મત છે કે સર્વશ્રેષ્ઠ યોગી કોને કીધું હતું? કે જે મદગતે અંતરાત્માના શ્રદ્ધાવાન ભજતે યો મામ. તો શ્રદ્ધાયુક્ત જે છે એટલે કે ભક્તિ યોગી જે છે એને ભગવાને શ્રેષ્ઠ કીધું હતું. તો 7મા અધ્યાયથી પોતાના વિશેનું જ્ઞાન આપવાની શરૂઆત જ કરી છે ભગવાને, આપી જ રહ્યા છે જ્ઞાન. પણ જ્ઞાનનું જે સ્તર છે હજી ઊંડો ડીપર જઈ રહ્યું છે. કારણ કે જેમ જેમ આગળ વધીશું ભગવાન પોતાના વિશેનું ગુહ્ય જ્ઞાન આપી રહ્યા છે. ગુહ્ય જ્ઞાન કયું છે? તો આપણે 9મા અધ્યાયમાં પણ એની ચર્ચા કરતા હોય છે. કેટલાક ગુહ્ય જ્ઞાન આપણે જોયા, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. યાદ છે ને? બોલો કયા કયા હતા ગુહ્ય જ્ઞાન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કયું માતાજી. હતું? હા, હરે કૃષ્ણ. ગૃહ્ય એટલે હું કોણ છું. ગુહ્યતર એટલે મારો અને ભગવાન સાથેનો, ના ભગવાન કોણ છે, ભગવાન. અને ગુહ્યતમ એટલે મારો અને ભગવાન સાથેનો સંબંધ શું છે. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો હું કોણ છું? તો હું શરીર નથી અને હું આત્મા. આત્મા છું. આત્મા. આત્મા છું. ગુહ્ય જ્ઞાન આત્મા બીજા અધ્યાયમાં ભણ્યા. પછી તો ભગવાન કોણ છે? તો ભગવાન છે, ભગવાને બે શક્તિનું વર્ણન 7મા અધ્યાયમાં કર્યું ને, પરા અપરા પૂર્ણ શક્તિ. પુરુષ. આપણે પૂર્ણ કૃષ્ણની પુરુષ. શક્તિ છે, તો કૃષ્ણ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. શક્તિમાન. શક્તિમાન. શક્તિમાન એ કૃષ્ણ છે ને આપણે એની શક્તિ છે. શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. આ જ્યારે જાણી લીધું તો ગુહ્યતમ પોતાની સેવામાં લગાવી દીધું. એટલે મહાપ્રભુ કહે છે કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આ સમજી લો તો ગુહ્યતમ જ્ઞાન. તો આની ચર્ચા કરી રહ્યા છે ને કે ડીપ થતું જાય છે આજે જ્ઞાનનું સ્તર છે એ. ને આધ્યાત્મિક વિષય, આધ્યાત્મિક વિષય કયું છે? આધ્યાત્મિક કોને કહેશો તમે? ગમે તેની પૂજા અર્ચના કરી રહ્યો છે આધ્યાત્મિક છે? ઇઝ હી ઓર શી સ્પિરિચ્યુઅલ? સાઈ બાબાની સેવા કરે છે અથવા તો કોઈ દેવી ના દેવતા માતાજી. આધ્યાત્મિક કહેશો તમે? પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. ક્યાં આપણે ભણ્યા? કયા અધ્યાયમાં ભણ્યા હતા? યાદ છે કોઈને? પરમેશ્વરનું જ્ઞાન
8મો અધ્યાય યાદ છે કે નહીં? ભગવત પ્રાપ્તિ. હા, ભગવત પ્રાપ્તિ. ત્યાં આપણે ભણ્યા હતા. પ્રશ્નો હતા અર્જુનજીના અને બધાના ઉત્તરો ભગવાન જયારે આપી રહ્યા હતા. તો એક અધ્યાત્મ એક પ્રશ્ન હતું ને, અધ્યાત્મ શું છે? એના જવાબમાં ભગવાન કહી રહ્યા હતા. શું કીધું હતું ત્યાં? અધ્યાત્મ એટલે શું છે? યાદ છે ઉત્તર ભગવાન? બોલો બોલો. હરે કૃષ્ણ. શરીરનો નિયંત્રક કોણ છે? નહીં ઉત્તર કહો. પ્રશ્ન છે અધ્યાત્મ કોણ? અધ્યાત્મ એટલે શું? તો ભગવાને કયું જવાબ આપ્યું હતું? અચ્છા, જવાબ આપ્યો. અધ્યાત્મ એટલે જવાબ કહો ભગવાન. એણે ભગવત પ્રાપ્તિ કરી લીધી છે તે માતાજી. આપણે ટેબલમાં લેતા હોય છે 8 પ્રશ્ન 8 ઉત્તર. અર્જુનજીએ પ્રશ્ન 7મા અધ્યાયના શ્લોકના આધારે પ્રશ્ન કર્યા હતા. ભગવાન ઉત્તર આપી રહ્યા છે. યજ્ઞનો સ્વામી કોણ છે? આત્મા શું છે? પરમાત્મા ક્યાં રહે છે? ને બધું આ પ્રશ્નો નહોતા. એમાં એક હતું કે અધ્યાત્મ શું છે? તો એનું ઉત્તર ભગવાને આપ્યું હતું કે જીવનો સ્વભાવ અધ્યાત્મ છે. ત્યાં આપણે ચર્ચા પણ કરી છે. વારંવાર આપણે આ લેવલ 1 2 ના ક્લાસીસમાં મળી રહ્યા છીએ. શું કામ? તમે પણ વારંવાર અટેન્ડ કરવા આવી રહ્યા છો. હું પણ વારંવાર સેવા આવી રહી છું. શું કામ? એક વખત કોઈ ચર્ચા કરીને બોર થઈ જઈએ આપણે. તમે જોતા હો છો કે કોઈ મૂવી ખૂબ ફેવરેટ, તમને કોઈ પૂછે કે ફેવરેટ મૂવી કઈ છે? તમે કોઈ નામ જણાવી દો કે આ મારી ફેવરેટ મૂવી છે. અને પૂછું કે કેટલી વાર જોઈ છે, કેટલી વખત જોઈ છે? વધુમાં વધુ કોઈનો ઉત્તર 5 આવશે. એના ઉપર તો આવશે જ નહીં. 5 વાર પણ કોઈ મૂવી તમે જોઈ હોય એવું મને નથી લાગતું કે થયું હશે. કારણ કે અત્યારે તો જે સમયમાં છીએ આપણે, તો તરત જ બોર થઈ જાય. રીલનો જમાનો છે. તરત જ 30 સેકન્ડમાં પેશન્સ ખતમ. આપણે તો તરત જ કંટાળો, તરત જ બોર થઈ જાય. એ જે વાત કોઈ આપણને કહે, જનરલી થતું હોય છે કે નહીં? મારી મમ્મી મને કોઈ કહેતી હોય તો થાય છે કે એ મને ભૂલી જતા હોય છે કે વાત જણાવી દીધી છે પહેલા જ. તો કહી દે આપણને એક વાત જે પહેલા કીધેલી હોય તો આપણે તરત અરે તે મને કીધું છે આ, આપણે તરત જ કહીએ કે નહીં? કારણ કે વારંવાર એ સાંભળવું આપણને પેશન્સ નથી, ગમતું નથી, બોર થઈ જઈએ ભૌતિકતામાં. પણ વારંવાર આપણે ક્લાસમાં મળી રહ્યા છે. અહીંયા કેટલાક મેં વાત કરી કે 5 ટાઈમ્સ મૂવી જોવાની. અહીંયા તો કેટલાક એવા પાર્ટિસિપન્ટ હશે કે જે મોર દેન 5 ટાઈમ્સ ભગવદ ગીતાના ક્લાસમાં આવી રહ્યા હશે. લેવલ 1 જ કેટલીક વખત કરી લીધું હશે. તો ચલો એક કામ કરીએ. અહીંયા ચેટ બોક્સમાં ને તમે કેટલા નંબર નાખો, અહીંયા કેટલી વખત સુધી ભગવદ ગીતાનો ક્લાસ કરી લીધો છે? લેવલ 1 2 પકડીને 5 ટાઈમ કર્યું છે અત્યાર સુધી, 10 ટાઈમ કર્યું છે, કેટલી વખત? હું મારું પોતાનું કહું ને, અત્યારે આઈ થિંક આપણી 62 કે 63 નંબરની બેચ હશે ઓગસ્ટ વાળી. કઈ હશે માતાજી? 62 છે કદાચ. સુનૈના માતાજી. જી માતાજી. હા 62 છે માતાજી. 62 છે ને? હા 62. હા. તો કેટલાક લોકો હશે કે જેમને મોર દેન 50%, મતલબ કે મોર દેન 31 ટાઈમ્સ ભગવદ ગીતા લેવલ 1 સાંભળ્યું હશે, અટેન્ડ કર્યું હશે. કોઈને કોઈ એવું નથી કહી રહી હું કે લાઈવ જ, રેકોર્ડિંગમાં પણ સાંભળ્યું હશે. હું પોતે કહું મારું પોતાનું તો મોર દેન 31 તો છે જ મારું. મોર દેન 50% મેં પોતે જ સાંભળી, અટેન્ડ કરી છે લાઈવ. રેકોર્ડિંગમાં કેટલીક વખત મેં સાંભળી છે. તમે પણ તમારા લખો તો મને પણ આઈડિયા આવે. બધા લખી રહ્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રિન્સીજી લખી છે 5 ટાઈમ્સ. ઓકે, બીજી વખત ગીતા માતાજી લખી રહ્યા છે હરી બોલ. લોપા માતાજી લખી 10 ટાઈમ્સ કરી લીધી છે. જો મારી સાથે 4 PM બેચમાં હતા માતાજી. બિરજુ માતાજી પણ હતા મારી સાથે. 2 ટાઈમ કન્ટિન્યુ કરે છે. નારાયણી માતાજીની 39th બેચ છે. હરી બોલ. કલાવતી માતાજી લખી 15 ટાઈમ્સ. કલા માતાજી પણ મારી બેચમાં હતા 4 PM ક્લાસ લીધી ત્યારે. ઘણા બધા હતા મારી સાથે તમારામાંથી પાર્ટિસિપન્ટ. તો વિચાર કરો, આટલો 39 કોઈ કહી રહ્યું છે, કોઈ 15 ટાઈમ્સ 10 ટાઈમ્સ. જયારે તમે ભગવદ ગીતા તમારામાંથી ઘણા બીજી વખત પણ આવી રહ્યા છો, તો તમને કંટાળો નહીં આવે. ઉલટાના બધાના જયારે અભિપ્રાય લઈએ, આપણે ફીડબેક લઈએ ને, ક્લાસની પાછળ બધા કરતા હોય છે શેર પોતાના અભિપ્રાય જે છે ક્લાસના વિશે. સુનીતા માતાજી લખી છે 2 ટાઈમ્સ. ધન્યવાદ. તો એ સમયે બધા કહેતા હોય છે કે જ્યારે મારું પોતાનું પણ છે ને, દરેક વ્યક્તિનો અનુભવ તો હશે જ. જ્યારે ક્લાસ કરીને માતાજી, એ સમયે અમને કંઈક નવું જ જાણવા મળે છે. હવે જો આપણી સાથે નારાયણી સુનૈના માતાએ 39 ટાઈમ કરી લીધી હશે ને, તો પણ એમનું પણ અનુભવ પૂછો ને તમે, તો એ આ લાઈન તો ફિક્સ હશે બધાની
કે જ્યારે ક્લાસ કરી છે કે નહીં માતાજી? હા માતાજી, હા. હા, સાચું કહું છું ને. આ અનુભવ તો દરેકે કર્યું જ હશે કે નહીં, જ્યારે ક્લાસ કરી રહ્યા છે કંઈક તો નવું જાણવા મળ્યું. શ્લોક એ જ છે, આ પીપીટી પણ એ જ છે. વિચાર કરો, આપણે કેટલા સમયથી એ જ પીપીટી યુઝ કરી રહ્યા છીએ. ટીચર પણ ઘણી વખત એ જ હોય છે, ઘણી વખત. કારણ કે પણ હરે આપણે કૃષ્ણ માતાજી, બધા માતાજી બી અલગ હોય, પ્રભુજી બી અલગ હોય, એટલે બધાનું એ અલગ અલગ હોય ને. હા, એક વે અલગ છે, એક રસ અલગ હોય છે. અલગ અલગ રસથી બધા પોતાના ભાવ મૂકતા હોય છે. જી માતાજી, એક્ઝેક્ટલી. અલગ પણ હોય, પણ ઘણી વખત સેમ પણ હોય છે. હવે મારી જ સાથે કેટલીક વખત ક્લાસ કરેલા મારી સાથે ઘણા બધા પાર્ટિસિપન્ટ છે. તમારામાંથી જેણે મારી સાથે પહેલા ક્લાસ કરી ચુક્યા છો એ હેન્ડ રેઝ કરો તો મને ખબર પડે કે મારી સાથે વાળા કોણ છે રિપીટર. મારું ઉત્સાહ વધી જાય થોડું ઘણું. હેન્ડ રેઝ કરો તો હું જોઉં કે કોણ કોણ મારી સાથે પહેલા ક્લાસ કરી ચુક્યા છો. 6 હેન્ડ રેઝ અત્યાર સુધી જોવા મળી રહ્યા છે. જી ધન્યવાદ, થેન્ક યુ. ઘણી વખત થાય છે ને કે 6 હેન્ડ રેઝ છે એ બધા પહેલી પણ મારી સાથે કરી ચુક્યા છે. તો પણ ઘણી વખત ટીચર પણ એ છે, ભાવ પણ એ જ હોય છે. પણ એ ટીચરનો પણ ભાવ થોડુંક તમને ચેન્જ લાગતું હશે. તમને લાગે છે કે નહીં એ જણાવો તો મને પણ થોડુંક નાનકડું અહીંયા ફીડબેક મળી જાય હા કે એ માતાજી. જ ટીચર કહી રહ્યા છે ને, હા સેમ માતાજી લાગે. દરેક ક્લાસમાં જુદું જુદું કંઈક ને કંઈક હોય જ છે માતાજી. હા માતાજી ચોક્કસ લાગે. નવું જાણવા મળે, અલગ અલગ. દરેક હરે કૃષ્ણ માતાજી, ચોક્કસ એવું લાગે. તમારો ક્લાસ સાંભળવાથી આમ નવું નવું સાંભળવા મળે અને મજા આવે છે તમારા ક્લાસમાં. હરે કૃષ્ણ માતાજી. સમજાય છે, મુખ્ય વાત એ છે. હા જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓલ રેસ્ટ ટુ શિલા પ્રભુપાદજી. શિલા પ્રભુપાદજીની કૃપા છે. નહીં તો આપણે તો કોઈ યોગ્યતા પાત્રતા છે નહીં કે ભગવદ્ ગીતા વિશે કંઈક બોલીએ. એમની કૃપા છે. પણ આજ જેમ મેં કીધું ને કે ગઈકાલે પણ ભગવાને કીધું દદામિ બુદ્ધિ યોગમ, તો બુદ્ધિ યોગ ભગવાન આપે છે, ભક્તો કૃપા કરે છે. દરેક વખતે ટીચર એ જ હશે, પણ એ અધ્યાયમાં કંઈક તમને નવું જાણવા મળશે. કારણ કે અધ્યાત્મ ફરીથી એ જ જગ્યા ઉપર આવી જાય. શરૂ કર્યું આપણે કે અધ્યાત્મ જીવનું સ્વભાવ છે. તો કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? બ્રહ્માજી શું કહે છે? પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ વિગ્રહ. વિગ્રહ અનાદિ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સચ્ચિદાનંદ. તો કૃષ્ણ સાથે જે કોઈ જોડાય છે એને પણ મળશે આનંદ. એક ભાવ યાદ આવે છે કે શ્યામ પ્યારે સે जिसका संबंध है उसे हर घड़ी શું છે? આનંદ ही આનંદ है. આનંદ હે. તો ભક્તો સદા તમને મોજમાં દેખાશે. તમને લાગશે કે અરે ભક્તોના જીવનમાં તો ઘણા કષ્ટ જોયા છે અમે. સંત તુકારામને લઈ લો, જનાબાઈને લઈ લો, બધા ખૂબ અરે કષ્ટ છે એમના જીવનમાં, પણ તોય એ ક્યારે દુઃખી નહીં જોવા મળે તમને. એક અલગ જ એમની વિરહમાં પણ હશે ભક્ત, તો પણ અલગ જ એક આનંદની અનુભૂતિમાં છે. એટલે તો ચૈતન્ય મહાપ્રભુને પણ થયું ને ક્યારે ગોપીઓને જોઈને, શ્રીમતી રાધારાણીને જોઈને કે એટલું કષ્ટ વિરહનું, એટલી પીડા છે. સૌથી વધારે પીડા તો જે પ્રેમમાં હોય એ સમજી શકે કે વિરહની પીડા એ તમે કમ્પેર કરો કોઈ પણ પીડા સાથે તો સૌથી વધારે એ પીડા છે. આવી વિરહની પીડા છે, વેદના છે, તો પણ આ કઈ એવી મસ્તીમાં છે આ ગોપીઓ, આ રાધારાણી કઈ એવા આનંદમાં છે. મને આ અનુભૂતિ કરવી છે એટલે તો પોતે આવ્યા અહીંયા ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા કે રસ ચાખવા ભક્તિનો. તો કારણ કે આ તો જયારે અનુભવની વાત છે, એ તો જયારે પ્રેમ કર્યો છે, જેની પોતાની અનુભૂતિ છે એ જ કહી શકે વિશ્વ પર. આપણે કોઈ પાત્રતા છે નહીં. અધ્યાત્મ જીવનો સ્વભાવ છે એટલું તો ફોર ગેરંટેડ, ફોર શ્યોર. આપણે જ્યારે કૃષ્ણ સાથે જોડાવા પ્રયત્ન કરીશું, જ્યારે ભગવદ્ ગીતાની ચર્ચા, કૃષ્ણ કથા, કોઈને કોઈ સંદર્ભમાં હરિનામ લો છો, રોજ 16 માળા કરો છો ને, ક્યારેય એમાં કંટાળો નહીં આવે. કારણ કે જીવનો સ્વભાવ છે. આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે એ શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થયો છે. મોહ દૂર થયો છે અર્જુનજીનો તો માત્ર શ્રવણમથી જ. એટલે શ્રવણમનું ઘણું મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. તે ઓથેન્ટિક પરંપરાથી જયારે શ્રવણ કરી રહ્યા છો તો આપણું પણ મોહ, અર્જુનજીનો તો થઈ ગયો, આપણું પણ મોહ દૂર થઈ જશે, જે આપણે પણ ભૌતિકતામાં છીએ, અને કૃષ્ણનો શુદ્ધ પ્રેમ પ્રાપ્ત આપણને પણ થશે. તો અહીંયા અનુગ્રહ શબ્દ ખૂબ મહત્વપૂર્ણ છે, જે અર્જુનજી કહી રહ્યા છે, પહેલો જ શબ્દ. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, કે કોઈને પ્રત્યે ગ્રેટફુલનેસ છે, ગ્રેટિટ્યુડ છે, એ વ્યક્ત કરવું. આપણે કહીએ છીએ ને નાના નાના વર્ડ્સ છે, સોરી, થેન્ક યુ,
પણ એ કહો તમે બાળકોને શીખડાવીએ છીએ આપણે સ્કૂલમાં હોય છે, મોરલ સાયન્સમાં, મોરલ સ્ટડીઝમાં હોય છે, વેલ્યુ એજ્યુકેશનમાં હોય છે. આપણે જનરલી ને આપણી સાથે જે હોય છે એમને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. હવે નાની નાની વાતમાં નો સોરી, નો થેન્ક યુ, શું જરૂર છે? અરે દોસ્તીમાં તો કોઈ સોરી નથી, કોઈ થેન્ક યુ નથી, એવું બધું કહેવા લાગી જાય. પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ શબ્દો. કહો તમે થેન્ક યુ, જે પણ બધાને કહો, જેમની સાથે રહો છો સૌથી પહેલા તો એમને કહો. તમારા માતા પિતા થઈ ગયા, પરિવારજનો થઈ ગયા, પતિ પત્ની, બાળકો થઈ ગયા. આપણે લાગે અરે બાળકોએ નાનકડું કામ કર્યું તો શું જરૂર છે બાળકોને થેન્ક યુ કહેવાની? આટલું તો કરું, હું તો દિવસભર કરું છું. નહીં, બાળકો તો જોઈને શીખે છે. તમે ગ્રેટફુલ રહેશો તો એની અંદર આ ઉતરી જશે કે નાની નાની વાતમાં મારી મમ્મી છે ને એ થેન્ક યુ કહે છે મને, મારી કદર છે. આપણે કહીએ ને એક શબ્દ, અરે કદર જ નથી આ લોકોને તો મારી. તો આ નાના નાના વે છે કે જેના દ્વારા બતાવવા. અને સૌથી વધારે આપણા ઉપર જેનો અનુગ્રહ છે એને કેમ બોલાય? કૃષ્ણ. કૃષ્ણનો એક સરસ મજાની વાત આવે છે કે નહીં, એક ભક્ત હતો, એની માતા એક વખત શાંત થઈ ગયા, ખૂબ દુઃખ, એટલું દુઃખી થઈ ગયો એને. અને પરિસ્થિતિ એવી થઈ એની પાછળ કે અરે વ્યાપારમાં પણ મંદી આવી ગઈ બધું. તો જેમ તે પહેલું જ દુઃખ એટલું સહન નહોતું થઈ રહ્યું, હવે તો આટલું બધું કે વ્યાપારમાં પણ એવું થયું ને. બધા સગા સંબંધી તો કેવા હોય છે, તમારી પાસે નાણાં છે તો બધા તમારા છે, તમારી પાસે કાંઈ નહીં હોય તો કોઈ તમારી પૂછાય નહીં કરે. તો આતના સગા છે ભાઈ, આ તો દુનિયા એવી છે, મતલબી છે. તો જેવું એના પર કષ્ટ આવ્યું, કષ્ટના વાદળા આવ્યા, તો બધા સાથ છોડીને જતા રહ્યા. કોઈ કોન્ટેક્ટમાં નહીં, હવે કોઈ ફોન ના ઉપાડે અને અમારી પાસે કઈ માગી લેશે એવા ભાવ સાથે. હવે ખૂબ એકલું છે, ખૂબ રડે, ખૂબ રડે. ઠાકોરજી પાસે ગયું ને ખૂબ કૃષ્ણને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, ભલે દુઃખ આવ્યા, ઠીક છે કે બહુ દુઃખ આવ્યા છે, ખૂબ રડે છે. ભગવાન કહે છે શું કરું, તારું દુઃખ લઈ લઉં હું? તો ભગવાન એ કહે છે કે નહીં નહીં નહીં, આ તો મારા જ પ્રારબ્ધ, મારા જ કર્મ જેના લીધે દુઃખ આવી રહ્યા છે. એક કામ બસ તમે મને કરી દો, એક કૃપા કરી દો કે જ્યારે જ્યારે આટલા આવા દુઃખ આવીને મારા ઉપર, તો તમે અનુભૂતિ કરાવતા જાઓ કે તમે મારે આસપાસ જ છો, આજુબાજુ છો, તો મને આનંદ થશે. તો ભગવાન તો જ્યારે તને દુઃખ આવશે તું સમુદ્ર કિનારા પર જા, અને જો તારા સાથે મારા પગલાના તને નિશાન છે એ જોવા મળશે. તો જ્યારે જ્યારે એના જીવનમાં સંકટ આવ્યા ત્યારે ત્યારે સમુદ્ર કિનારા પર જાય અને ત્યાં વોક કરે અને કૃષ્ણને યાદ કરતો જાય. કૃષ્ણના પોતાના પગલા પાછળ પછી જોયું તો પોતાના પગલા ને બાજુમાં કૃષ્ણના પગલા છે. ને પછી શું થાય છે, એક વખત એટલો સંકટ આવ્યો, એટલો દુઃખનો પહાડ પડી ગયો, તો પાછળ મોડીને જોયું એને કે પાછળ છે કૃષ્ણના પગલા. તો પોતાના તો હતા પણ કૃષ્ણના નહોતા. તો કીધું જોયું કૃષ્ણ, તમે પણ નીકળ્યા ને બીજા જેવા, જો સંકટ આવીને છોડીને ગયા. તો કૃષ્ણ કહે છે અરે એ સમય તારો પર આટલું મોટું સંકટ હતું ને કે તું એકલો એને સહન ના કરી શકે, તો એટલા માટે તને મેં ઉચકી લીધું છે, તને તો મારા ખોળામાં ઉપાડી લીધું છે મેં. અને જે નિશાન જોઈ રહ્યું છે ને પગલાના, એ તારા નથી, એ તો મારા છે. તો કારણ કે શંકા આપણે તરત જ કરીએ ને ભગવાન નો ખૂબ અનુગ્રહ છે ને કૃષ્ણ તમને ક્યારેય નહીં છોડે. કૃષ્ણ પોતે એની ગેરંટી આપી રહ્યા છે ને ભગવદ્ ગીતામાં. પોતે કહે છે સુહૃદમ સર્વભૂતાનામ. કૃષ્ણ આપણા એવા મિત્ર છે કે જ્યારે એ ક્યારે તમને નહીં છોડે. કૃષ્ણ. હરે કૃષ્ણ. નારાયણી સુનેના માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. હા, એક ને 2-3 મિનિટનો બ્રેક આપણે અત્યારે જ લઈ લઈએ છીએ. તમે હા કોઈને માતાજી. કીર્તન કરવું, અધરવાઇઝ તમે કરી લો 2-3 મિનિટ નાના. હા માતાજી. હા, કોઈને લેવું છે કીર્તન? કૃષ્ણ માતાજી હું લઈ લઉં છું. હા માતાજી, લઈ લો. જય રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી, જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, જશોદાનંદન વ્રજ જન રંજન, જશોદાનંદન વ્રજ જન રંજન, યમુના તીરવન ચારી, જય રાધા માધવ જય કુંજ બિહારી,
હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત. હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી આ સેવા બદલ. થેન્ક યુ સો મચ. કૃષ્ણને કીર્તન ખૂબ ગમે છે, એટલા માટે તમે જોયું હશે જેટલા ભક્તો થઈ ગયા છે ને, એ ષડ ગોસ્વામી ગણ હોય, સરસ મજાના એમના પદો છે. શિલા પ્રભુપાદજી હોય, જેટલાય ભક્તો હશે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, સરસ મજાના પદો એ ગાતા હતા. અવશ્ય આપણે પણ કૃષ્ણની પ્રસન્નતા કરવું છે. થેન્ક યુ સો મચ. તો અનુગ્રહની વાત ચાલી રહી છે, ગ્રેટફુલનેસની, ગ્રેટિટ્યુડની વાત ચાલે છે, તો દિવસમાં 3 વખત અવશ્ય કૃષ્ણને ગ્રેટફુલ હોવું જરૂરી છે. જે કંઈ થયું કૃષ્ણને ધન્યવાદ કહો. કૃષ્ણને ગમે છે, કૃષ્ણને ધન્યવાદ કહો. સવારે ઉઠો છો ત્યારે, કારણ કે કેટલાક લોકો છે કે રાત્રે સૂતા હતા પણ સવાર ના જોઈ શક્યા. આપણને ફરીથી એક સવાર મળી, ફરીથી એક દિવસ મળ્યું કે કૃષ્ણની સેવા કરું. કૃષ્ણ થેન્ક યુ કહો ઉઠીને. બીજી, જ્યારે જ્યારે તમારા સમક્ષ ભોજન પ્રસાદ છે, એ આરોગી રહ્યા છે સરસ મજાનો, ત્યારે કૃષ્ણને થેન્ક યુ કહો. કેટલાક લોકો આપણા જ દેશમાં છે કે જેમને 2 સમયનું ભોજન પણ નસીબ નથી. તો કૃષ્ણની કૃપા છે ને. અન્ન હે પૂર્ણ બ્રહ્મ, અમારી ત્યાં મરાઠીમાં પ્રાર્થના બોલે છે જ્યારે જમતા હોય છે ત્યારે. તો અન્નને પૂર્ણ બ્રહ્મ કીધું છે. પછી જ્યારે જ્યારે તમે રાત્રે ઊંઘવા માટે જઈ રહ્યા છો, એ સમયે કૃષ્ણને થેન્ક યુ કહો. શું કામ? તમે કહેશો કે અચ્છા, આખો દિવસ એટલું હેક્ટિક હતું ને કૃષ્ણને ધન્યવાદ કહીએ, આટલી બધી અમારા ઉપર તો સંકટ આવી ગયું, આવું થયું, પેલું થયું, બધું જ કામ બગડ્યું. અરે હા, તો પણ કૃષ્ણને થેન્ક યુ કહો. કારણ કે હે કૃષ્ણ, અમારા તો કર્મો એવા હતા કે જેના લીધે ઘણું બધું ભોગવવાનું આવે, પણ કહેવાય છે ને એ કહેવત, સુડીનો ઘા સોયથી ટળી ગયો. તો બસ ઘણું બધું હતું પણ આટલાથી જ નિપટી ગયો. તો કૃષ્ણને થેન્ક યુ કહો. અવશ્ય આપણે અર્જુનજી પાસેથી આ શીખવા જેવું છે. આગળ કહી દે છે, હે કમળ નયન. અહીંયા કમલ પત્રાક્ષ, કમલ નયન ભગવાનને કહીને સંબોધી રહ્યા છે. તો કૃષ્ણના અંગો જે છે, શ્રી અંગો, એને સરખામણી કમળ સાથે કરવામાં આવે છે. શું કામ? એક તો કમલ જે છે એ 3 લોકમાં, આપણે કહેવાય ને કે બ્રહ્માજીના 14 લોકમાંથી એ આવતો નથી. બ્રહ્માજી આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા છે બ્રહ્માજી? બોલો તો, કયા વિષ્ણુથી આવ્યા છે? ગર્ભદક્ષ વિષ્ણુમાંથી આવ્યા અને નાભી કમળમાંથી, કમળની દાંડી. નાભી કમળમાંથી ગર્ભદક્ષ વિષ્ણુના. લક્ષ્મીજી છે એમની પાદ સેવનમ કરી રહ્યા છે, પણ એમની સહાયતા વિના જ બ્રહ્માજી પ્રકટ થઈ રહ્યા છે. જ્યારે નાભી કમળ એટલે બ્રહ્માજીની પહેલાથી કમળ છે, એટલે એને ભૌતિક નથી માનવામાં આવતું. કહેવાનું તાત્પર્ય છે કે કમળને ભૌતિક નથી માનવામાં આવતું, કારણ કે 84 લાખ યોનિઓનું નથી આ. બીજો એ કે આપણી પાસે હવે જ્યારે ઈચ્છા થઈ રહી છે કે કોઈને આપણે રૂપ માધુરી એટલી સુંદર આપણી સમક્ષ હોય તો એની સ્તુતિ કરવાની ઈચ્છા થાય, એના વિશે કંઈક એની ઉપમા આપવાની ઈચ્છા થાય. તો આપણે ક્યારે આપીએ, કેવી રીતે આપીએ ઉપમા? કે શ્રેષ્ઠ શબ્દો, એવું બેસ્ટ જે આપણી પાસે હોય એની સાથે એની સરખામણી કરતા હોય. તો એવું તો આપણી પાસે ભૌતિક જગતમાં તો કઈ છે જ નહીં કે જેની સરખામણી આપણે કૃષ્ણના સૌંદર્ય સાથે, રૂપ માધુરી સાથે કરી. તો આપણી પાસે શું છે? બેસ્ટમાં બેસ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કમળ, સૌથી સુંદર જે છે. પછી કહેવાય કે સુકોમળ હોય છે, અત્યંત સોફ્ટ છે. તો એની સાથે આપણે કૃષ્ણના બધા જ અંગોની સરખામણી. તો સરસ મજાની કુંતી મહારાણીની સ્તુતિ બધાને આવડે છે, તો બધાને વિનંતી કરીશ અનમ્યુટ કરીને મારી સાથે બોલો. નમો પંકજ નાભાય, નમો પંકજ નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. બધું પંકજ પંકજ એટલે કમળ 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 સાથે કુંતી મહારાણી સરખામણી કરી રહ્યા છે કે પંકજ નાભાઈ, નાભીને કમળ સાથે સરખાવી રહ્યા છે. માળા જે પહેરી છે એ પણ કમળની છે. નેત્ર તમારા કમળ જેવા છે ને પંકજાંગ તમારા ચરણ કમલ કહીએ છીએ ને આપણે. તો ભક્તો જે છે સરસ મજાનું ભગવાનની એવી રીતે સ્તુતિ કરતા હોય છે. તો કહે છે કે મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, કારણ કે એના પહેલા થઈ ચૂકી છે આ ચર્ચા અનેક વખત. બીજા અધ્યાયમાં તો સારરૂપી થઈ છે, 7મા અધ્યાયમાં પણ કીધું હતું કે જે કઈ ઉત્પત્તિ છે, પ્રલય છે, એ બધું તું મારા દ્વારા જા. 8મા અધ્યાયમાં હજી ડિટેલમાં તમને યાદ હશે, જો બ્રહ્માજી જ્યારે ઊંઘે છે, રાત્રિ પડી ગઈ, હવે વિશ્રાંતિ, તો મિની પ્રલય, પછી બ્રહ્માજીનું આયુષ્ય થઈ ગયો, પૂર્ણ થઈ ગયો, તો એ સમયે મહાપ્રલય, એવી ચર્ચા
આપણે આત્મહત્યામાં કરતા હોય છે. તો ફરીથી ઉત્પત્તિ થઈ રહી છે, લય થઈ રહ્યું છે. તો આ બધું ચર્ચા વિગતવાર આત્મહત્યામાં પણ થઈ ચૂકી છે. તો એટલા માટે કહી છે કે વિસ્તારપૂર્વક તો સાંભળી લીધું છે અને આપણા અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. ભગવાનનો મહિમા કેવું છે? અક્ષય. તો ભગવાન જે કઈ કરે ને યશ છે, ભગવાનની મહિમા થાય છે. કારણ કે ભગવાન છે, જે કઈ કરશે, ચોરી પણ કરશે તો ગીતો બને છે. અને જે ગાયકો છે ને ગીતો ગાઈને પણ એ તો કહેવાય કે લખપતિ બની ગયા છે. ગીતો ભગવાનના ગાઈને ભગવાન ચોરી કરે તો ગીત બને. અત્યારે પુરુષોત્તમ માસ ગયું છે તો મને યાદ આવી રહ્યું છે. શું ગાતા હતા આપણે રોજ? બિલ્વમંગલ ઠાકોરજી યાદ છે કે નહીં? શું ગાતા હતા આપણે રોજ પુરુષોત્તમ માસ? જાંબુડું કેળ ને કોઠીમડું. નહીં. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર બિલ્વમંગલ ઠાકોરજીની રચના. હા, તો તમને આવડતું હશે તો થોડુંક આપણે બે લીટીની પણ ગાઈશું. વ્રજે પ્રસિદ્ધ નવનીતચોરંગગમ્યં પુરુષં નમામિ ચિત્તપાપચોરં અરે કોણ છે તમારા ભગવાન? ચોર? પ્રભુપાદજીને એક વખત કોઈ પૂછ્યું હતું તો પ્રભુપાદજી હસે છે, કે છે નહીં, ચોર નહીં, અરે ચોરોનો સરદાર છે. ચૌરાગ્ર ગણ્યમ બિલ્વમંગલ ઠાકોરજી કહે છે પુરુષમ નમામિ. આવા છે મારા ભગવાન. ચોરી કરી તો એમની તો મહિમા ગવાય છે. આપણે ચોરી કરીએ તો આપણી આવી રીતે ગીત બનશે? કોઈ ગીત મહિમામાં ગાશે? પોલીસ પકડીને લઈ જશે. ભગવાન છે, રણ છોડીને જાય છે, 16 વખત આવે છે, હુમલો કરે છે જરાસંઘ. 17મી વખત ફરીથી આવે, બ્રાહ્મણોને અનુષ્ઠાન ઉપર બેસાડીને. યુદ્ધ નથી કરવું, મારી ઈચ્છા નથી કરવી, નહીં કરીશ, રણ છોડીને જતા રહે છે. તો નામ પડી જાય છે રણછોડરાય. અને એમનું પણ સરસ મજાનું ભજન આપણે ગાતા હોય છે કે નહીં? દ્વારિકાનો નાથ મારો તો ભગવાનની મહિમા અક્ષય છે અને એમની મહિમાના તો ગીતો ગવાય છે. અહીંયા આગળ કહે છે કે હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણે તમે જેમ કીધું ને સ્વ આત્માનમ પરમેશ્વર, તમે જેમ કીધું એવી જ રીતે હું પણ તમારા જે વાસ્તવિક રૂપ છે એને હું સમક્ષ મારા જોઈ રહ્યો છું, એની અનુભૂતિ કરી રહ્યો છું. ભગવાન અનુભૂતિ કરાવી રહ્યા છે અર્જુનને. તો પણ દૃષ્ટોમી ઈચ્છામી, તે કઈ ઈચ્છા કરી રહ્યા છે? કે રૂપમ ઐશ્વર્યમ પુરુષોત્તમ, કે તમારું આ રૂપ, આ ઐશ્વર્ય જોવાની મારી ખૂબ ઈચ્છા છે. એટલે ભગવાન રૂપમ છે. ભગવાન નિરાકાર નથી. ઘણા લોકો છે નિરાકાર નથી. તમારો આકાર, હા, તમારા બાપ દાદો બધાનો આકાર છે. કેવી વાતો કરું છો? અચ્છા, પરદાદા એમનું એ છે, 10 પેઢી એમનું, 15 પેઢી બધાનો આકાર છે ભાઈ. ભગવાન તમારા જેણ બનાવ્યું છે, જેના દ્વારા આપણે બધા એ તો તું વી નિરાકાર, આપણે બધા સાકાર, એવું માને છે તો કૃષ્ણ. વારંવાર ભગવદ્ ગીતામાં ચર્ચા આવી છે રૂપમ. પેલા 8મા અધ્યાયમાં પણ આવ્યું હતું. તો રૂપ કોનું હોય? જેનો આકાર હોય એનું જ તો રૂપ હોય, એનું જ રૂપ, એનું જ ઐશ્વર્ય. તો એ જ ઈચ્છા અહીંયા અર્જુનજી વ્યક્ત કરી રહ્યા છે અને ભગવાન પણ ઈચ્છા છે એની સ્વીકૃતિ આપે છે. અહીંયા 4 કારણો આપેલા છે કે શું કામ ઈચ્છા કરી અર્જુનજીની. તો બધા માટે કૃષ્ણની દિવ્યતાની સ્થાપના કરવા માટે, પછી સમજાવવા માટે કે જે વ્યક્તિગત ઈચ્છા નથી. અર્જુનજીની વાસ્તવમાં કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી કે મને જોવું છે એવું, પણ આપણા બધા ઉપર કૃપા કરે. ભક્તો કેવા હોય છે? ભક્ત વત્સલ, કૃપાલુ હોય છે. કે ભગવાનના ભક્તો, મેં કીધું ને એટલા માટે કે ભક્ત ભગવાન કરતા પણ વધારે કૃપાલુ હોય છે. એટલા માટે નરસિંહ મહેતાજી પણ કહે છે કે નહીં, વૈષ્ણવજન તો તેને મન અભિમાન ના માને રે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો વૈષ્ણવો અત્યંત કૃપાલુ છે. આપણી વેદના જાણે છે, એટલા માટે આપણા ઉપર અનુગ્રહ કરે છે કે આટલા સમયથી વિખુટા પડેલા છીએ તો આપણે કૃષ્ણની નજીક કેમ જઈએ. એના માટે ત્રીજો કે ઢોંગીઓથી બચવા માટે કે માપદંડ પ્રસ્થાપિત કરવા. કોઈ પણ ના કે હું જ ભગવાન છું. અને માત્ર સૈદ્ધાંતિક અથવા કૃષ્ણ જે કહી રહ્યા છે ને કે બસ આ મોટી મોટી વાતો નથી કે હું નદીમાં ગંગા છું, પર્વતોમાં હિમાલય છું, આવી મોટી મોટી વાતો નથી. દાર્શનિક વાતો, સૈદ્ધાંતિક વાતો અરે ખરેખર છે
એ સ્થાપિત કરવા માટે અર્જુનજીએ એ વિનંતી કરી હતી. પછી આગળ કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર. કૃષ્ણ યોગેશ્વર પણ છે, માત્ર યોગેશ્વર નથી. અમુક સંપ્રદાયમાં માત્ર યોગેશ્વર કહેવામાં આવે છે. હા, યોગેશ્વર પણ છે. હું આપને આપના વિશ્વરૂપના અધિકારી મયા દૃષ્ટુમ ઇતિ પ્રભો. બતાવો ક્યારે? કે જ્યારે હું આપને લાગતો હું અધિકારી, ત્યારે જ મારા ઉપર કૃપા કરો અને આ રૂપનું તમારા મને દર્શન કરાવો. આ ભક્તની હજી એક ક્વોલિટી છે અર્જુનજી પાસેથી અવશ્ય શીખવી જોઈએ. વિનમ્રતા. વિનમ્રતા છે અહીંયા. આપણે તો કેવું છે કે અરે થોડું બહુ કરી લીધું, થોડું કઈ કરી લીધું આપણે કૃષ્ણ માટે તો ઓહો 16 માળા કરું છું હું કૃષ્ણ. હવે તો આપણને લાગે કે બહુ કૃષ્ણ તો મારા આધીન થઈ ગયા. આપણે તો કેવું કરીએ કે હવે આપણે કૃષ્ણને ઓર્ડર આપીએ છીએ, કૃષ્ણની સેવા આપણે કરવાની છે. જીવેર સ્વરૂપ હે કૃષ્ણ નિત્યદાસ. આપણે શું કરીએ? કૃષ્ણની સેવામાં લગાવી દઈએ. આપણે લિસ્ટ થમાવી દઈએ કે એ કૃષ્ણ જો 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 આ કામ છે મારું થઈ જવું જોઈએ. હા, જો જો નિવેદન કરવું અલગ વાત છે. એની પહેલા મેં 7મો અધ્યાય જ્યારે લીધું ત્યારે પણ એ વાત થઈ હતી. અવશ્ય કૃષ્ણને નિવેદન કરો, કૃષ્ણને પ્રાર્થના કરો. હું તો કહું છું ને કે હું જેમ કરું છું મારું જણાવું રૂટીન, તો જ્યારે આપણે ભગવાનની પૂજા કરી સવારે ભગવાનનો શૃંગાર આરતી કરીએ ને ઘરની, એ સમયે હું ભગવાનને આખા દિવસનું મારું સ્કેડ્યુલ છે એ જણાવી દેતી હોઉં છું કે આજે આ કરવાનું છે. ધારો કે આજ ક્લાસ લેવાનું તો એ કહી દઉં છું, ભગવાનને નિવેદન કરું છું. એક તો નિર્વિઘ્ન સંપન્ન થાય, નેટવર્ક બધા આડોશી પડોશી બધા કાર્ય કરે, બેકગ્રાઉન્ડ નોઇઝ ના થાય. બીજું કે જે ભાવ તમે સાંભળવા ઈચ્છો છો, મારી પાસે શ્રોતા રૂપમાં અહીંયા ગિરધર છે નાના, એ બેસે છે સાંભળે છે. તો શ્રોતા રૂપમાં તમે છો, તો તમને જે ભાવ સાંભળવા હોય આ ભગવદ્ ગીતાને લઈને એ ગુરુ આચાર્ય પરંપરાથી હું સંભળાવું. એવી રીતે હું નિવેદન ભગવાનને કરું છું. જે કોઈ પણ આખા દિવસનું સ્કેડ્યુલ, નહીં ક્લાસનું જ નહીં, બધું જે કંઈ પણ હશે તમારું એ આખું કૃષ્ણને જણાવી દો. એ અને વિનમ્રતા જે છે, જે અર્જુનજી રિક્વેસ્ટ કરે છે કે અધિકારી લાગુ તો જણાવો. એવું નહીં કે મારા અધિકારમાં જ આવી ગયા, હવે તો કૃષ્ણ થોડી ઘણી સેવા કરી લીધી, હવે તો કૃષ્ણએ તો આ કરવું જ જોઈએ. મેં કીધું ને એવું નહીં. કૃષ્ણ તો સ્વતંત્ર છે, આગળ પછી એની ઈચ્છા કરે કે નહીં, આપણે નિવેદન કરી શકાય છે. તો અહીંયા અર્જુનજી પણ નિવેદન કરી રહ્યા છે કે તો કૃપા કરીને મને દર્શન આપો. હવે ભગવાન પણ કહે છે કે હે અર્જુન, હે પાર્થ. તો પાર્થ કહીને બોલાવે છે, કારણ કે જેમ આપણે જોયું કે કુંતી મહારાણી સરસ મજાની ભગવાનની સ્તુતિ કરે છે, તો કૃષ્ણ પણ પોતાના ભક્તને યાદ કરવાનું કોઈ અવસર ચૂકતા નથી. પાર્થ એટલે શું કામ પાર્થ નામ છે ભગવાન અર્જુનજીનું અહીંયા જે ભગવાન બોલાવી રહ્યા છે? પૃથા પુત્ર અર્જુનજી હતા એટલે બોલો. કુંતીના પુત્ર. પૃથા પુત્ર. કુંતી મહારાણીનું એક નામ પૃથા છે, પૃથ્વીથી આવ્યા હતા. તો પૃથા પુત્ર તેટલા માટે પાર્થ. તો ભગવાને પણ જો આજનો જે અધ્યાય છે ને એના ભાવાર્થ પણ તમે જુઓ અગર તો પ્રભુપાદજી કોઈ ઘણા બધા શ્લોકમાં તો ભાવાર્થ છે જ નહીં, અનુવાદ શ્લોક અનુવાદ જ છે. અને વધારે વર્ણન એનું કરી શકાય નહીં, કારણ કે શ્લોકનું જે અનુવાદ છે, શ્લોક જ એવી રીતે છે કે વર્ણનના જ રૂપમાં છે. આપણે પણ એ જ મુજબ પ્રયત્ન કરી સ્પર્શ કરી કરીને આગળ વધવાનું. તો કીધું કે ભગવાન પણ અહીંયા સહમતિ આપી રહ્યા છે. અર્જુનજીની વિનંતીને સ્વીકૃતિ આપી દીધી કે તું હવે અહીંયા જ મારી વિભૂતિઓનો ને જો કેવી રીતે સેંકડો ને હજારો પ્રકારના દૈવી નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ કે વિવિધ વર્ણો વાળા મારા રૂપને જો. હવે ભગવાન બતાવવાની શરૂઆત કરી રહ્યા છે. તો શું શું બતાવી રહ્યા છે? હવે તો કહે છે કે ભારત અર્જુનજી ભરત વર્ષમાં આવ્યા તો ભારત પણ કહી રહ્યા છે. તો આદિત્યો કેટલા છે? ફટાફટ બોલતા જાઓ આગળ. આદિત્યો કેટલા છે ટોટલ? 10મા અધ્યાયમાં ભણી ગયા છે. 12 આદિત્ય છે. વસુઓ કેટલા છે? વસુઓ 8 વસુઓ છે ને. રુદ્રો, 8 હા, રુદ્રો 11 અશ્વિની કુમાર 4 બે છે અશ્વિની કુમાર. આવી રીતે 33 કોટી થાય છે ને. બધા કહે છે 33 કોટી. તો 33 પ્રકારનો આમ પ્રકાર, કોટીનો એક અર્થ પ્રકાર પણ થાય, એ કોટીનો અર્થ કરોડ પણ થાય. મરુતો કેટલા છે? 39 49.
ઇન્દ્રની 49. સ્ટોરી તરફ લઈને આવે છે ને, હા 49 છે ને મારું તો. અ, અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો એવા અનેક આશ્ચર્યમય જે રૂપ છે એ ભગવાન બતાવી રહ્યા છે. કેવા તો કહે છે કે પૂર્વેના કોઈએ જોયા છે. અરે જોવું તો છોડી દો, કોઈએ આના વિશે સાંભળ્યું પણ નથી, ન ભૂતો ન ભવિષ્ય કહે છે. તો ભવિષ્યમાં ખબર નહીં, કોઈને બતાવે તો, પણ ભૂતકાળમાં તો કૃષ્ણ કહી રહ્યા છે કે કોઈએ નથી જોયું આજ રૂપ છે, ના શિવજી ના બ્રહ્માજી ના કોઈ ને કોઈ, ના તો કોઈ ભગવાનના પાંચ ગણા છે. ભગવાનના વિષ્ણુ રૂપ છે, સ્વાંશમાં નરસિંહ રૂપ છે, પછી રામ રૂપમાં આવ્યા, કોઈ રૂપે ભગવાનના આ બતાવ્યું નથી વિષ્ણુ રૂપ. પણ ભગવાન કૃષ્ણના રૂપમાં જયારે આવ્યા ત્યારે જ આ વિષ્ણુ બતાવી રહ્યા છે. એની પહેલા પણ કહી રહ્યા છે કે કોઈએ આ રૂપને જોયું નથી, કે આના વિશે કોઈએ પણ સાંભળ્યું નથી. તો આપણે પણ અર્જુનજી જેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણને પણ અર્જુનજીના માધ્યમથી, શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આપણે પણ વિશ્વરૂપ વિશે જાણવા, સમજવા, સાંભળવા છે. તો હે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે તે અત્યારે જ આ જ દેહમાં તું જોઈ લે. શું જોઈ લઉં ભગવાન? વર્તમાન અત્યારે જે થઈ રહ્યું છે એ બતાવશો? અરે બધું બતાવી દઈશ. ભૂતકાળ, વર્તમાન અથવા તો ભવિષ્યમાં જે થશે. એવું નહીં કે અત્યાર સુધી જે કઈ થયું નહીં, ભવિષ્યમાં પણ જે થનારું છે એ પણ પૂર્ણ થવું. ઘણા લોકો હોય છે ને કે મનનું જાણી લે, સિદ્ધિ હોય છે, સિદ્ધિઓ હોય છે. આપણે 7મા અધ્યાયમાં જયારે જોયું મનુષ્યાણામ સંશ્લેષો કશ્ચિદત્તિ સિદ્ધિ, ત્યારે પણ ચર્ચા થઈ હતી ને કે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, કોઈ મોટી વાત નથી. અઘરી છે પણ મોટી વાત નથી કે 12 વર્ષે કોઈ કરો તમે સાધના, કોઈ કર ક્રિયા તો સિદ્ધિ મળી જાય છે. ગુરુ કૃપાથી પણ મળી જાય. તો એ પણ બતાવી, ઘણા લોકો આપણે જોતા છે ભવિષ્ય બતાવી રહ્યા છે. ભવિષ્ય બતાવી પણ શકે, પણ અપ ટુ સમ એક્સટેન્ટ. બધું જ ના બતાવી શકે, પણ સંપૂર્ણ જે કઈ થવાનું છે એ કોણ બતાવી શકે? એ કૃષ્ણ બતાવી શકે છે. અહીંયા બતાવી પણ રહ્યા છે. સ્થાવર અને બધું જ, એવું નહીં સચરાચરમ, એવું નહીં કે બસ એક જગ્યા ઉપર જે વસ્તુઓ છે એ જ, નદીઓ પહાડો આવી બતાવી દીધી. નહીં નહીં નહીં, અરે જે જંગમ છે અથવા સ્થાવર છે, ચલિત છે, અચલિત છે, બધાના દર્શન અહીંયા કૃષ્ણજી કરાવી રહ્યા છે. પણ કહે છે કે નહીં, તું જોઈ નહીં શકે અર્જુન મારા આ રૂપને, તારી દૃષ્ટિ વડે. તો કૃષ્ણ કહે છે કે તને એક તો દિવ્ય દૃષ્ટિની આવશ્યકતા પડશે. તો તમને બધાને આમ ગોગલ્સ યાદ આવી રહ્યું છે કે મૂવી મહાઅવતાર નરસિંહા મૂવી કોઈ જોઈ છે? લાસ્ટ યર આવી હતી ને થિયેટરમાં. હા માતાજી. બધા હા ગયા હતા ને માતાજી. જોવા. તો જોવા ગયા તો તમને આવા ચશ્મા એક આપ્યા હશે. 3D આપણે મૂવી કહીએ ને, 3D એક આવા સ્પેક્સ અથવા ગોગલ્સ આપવામાં આવે છે કે પહેરીને આપણે જોઈએ તો આપણે લાગે કે આપણી સમક્ષ બહુ નજીક થઈ રહી છે આ બધી. એક કાઢો તો તમને કેવું દેખાય સ્ક્રીન? ટ્રાય કર્યું છે? ત્યાંથી આખું દેખાય છે, ક્લિયર નથી દેખાઈ રહ્યું ભાઈ. પહેરીને ક્લિયર એવું દેખાય છે કે આપણી સાથે જ થઈ રહી છે આગળ, એવું નજીક જ થઈ રહી છે એવું દેખાય છે ને. સેમ વે કૃષ્ણ કહે છે કે અર્જુન જોઈ નહીં શકે, કારણ તેજ પણ એટલું છે મારું. તો તને આ દ્રષ્ટિથી નહીં, ભૌતિક ચક્ષુ નહીં, તો દિવ્યમ દદાતિ તે ચક્ષુ પશ્યમે યોગમ ઐશ્વર્યમ. તો હું તને આપું છું. શું આપું છું? દિવ્ય દૃષ્ટિ, દિવ્ય ચક્ષુ આપું છું. તો તું મારા યોગ ઐશ્વર્યને જો. એવા જ દિવ્ય ચક્ષુ આપણને જયારે ગુરુ કૃપા થાય, ગુરુ દ્વારા મળે, તો આપણે પણ આ અનુભૂતિ થોડાક અંશમાં કરી શકાય છે. એટલે આપણે ગાતા હોય છે ને ગુરુ વંદના જયારે કરીએ તો શું ગાઈએ? ચક્ષુદાન દિલો જે જન્મે 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 પ્રભુ સે પ્રભુ સે. તો આ ચક્ષુદાન, જી ધન્યવાદ. ચક્ષુદાન જયારે ભગવત ભક્તના કૃપાથી મળી જાય, આપણે પણ એની અનુભૂતિ, અત્યારે આપણે પણ એક અનુભૂતિ કરી જ રહ્યા છીએ. હવે જેમ જેમ વર્ણન આગળ આવશે તેમ તેમ તમને પણ એવું થશે કે અમારી આંખો સમક્ષ દેખાઈ રહ્યું છે. મને તો થાય છે, તમને થાય છે કે નહીં મને ચેટ બોક્સમાં લખીને બતાવજો, અથવા આફ્ટર ક્લાસ જણાવજો કે તમને પણ આવી અનુભૂતિ થાય છે કે નહીં. જેવું જેવું વર્ણનમાં આપણે જઈ રહ્યા છે, ભગવાન બતાવી રહ્યા છે કે આ રૂપ, પેલું રૂપ, આ બધું દેખાઈ રહ્યું છે. સ્થાવર જંગમ, શિવજીના આવિર્ભાવો, બ્રહ્માજી, બધું તમને પણ દેખાય છે કે નહીં વર્ણન સાથે? તો દેખાઈ રહ્યું છે. તો આપણને આ ચક્ષુદાન મળ્યા છે શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી, દ્વારા આપણે આ અનુભૂતિ કરી રહ્યા છે. હવે સંજય ઉવાચ એવમુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્ય. હવે સંજયજી બોલ્યા કે આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી
કોણ? ભગવાન કૃષ્ણ. અર્જુને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. અત્યાર સુધી એક તો પહેલા જ ભયભીત છે. પહેલા જ અધ્યાયમાં આપણે આ માનસિકતાની ચર્ચા કરી લીધી હતી ને. 3 વ્યક્તિ, એમાં ધૃતરાષ્ટ્રની ચર્ચા કરી હતી કે ધૃતરાષ્ટ્ર ભયભીત છે, શંકાસ્પદ છે, પછી ખૂબ પોઝેસિવ છે, પોતાના પુત્રોને લઈને આસક્ત છે, એટલા માટે બધી અનુભૂતિઓ એની જોઈ રહ્યા હતા કે ભયમાં પણ છે, આસક્તિમાં પણ છે. ઓલરેડી આવી અનુભૂતિમાં, આવા ભાવમાં છે. અને હવે સંજયજી જયારે કહી રહ્યા છે કે અરે અત્યાર સુધી આ બધું વર્ણન નથી કર્યું, માત્ર કે બસ દાર્શનિક વર્ણન, સૈદ્ધાંતિક વર્ણન નથી કર્યું. અરે હવે તો આ બતાવવા જઈ રહ્યા છે ને બતાવવાની શરૂઆત કરી દીધી, એવું કહી રહ્યા છે હવે સંજયજી. તો હવે વધારે જ ઓલરેડી ભયમાં હતા ને હવે વધારે જ એમને ભય જે છે એ લાગી રહ્યું. અરે સાચે કૃષ્ણ પાસે આટલો ઐશ્વર્ય, આટલી શક્તિ છે, હવે બતાવવા જઈ રહ્યા છે. તો હવે અહીંયા આપણે ચર્ચા જોઈ કે અર્જુનજીને દિવ્ય ચક્ષુ આપ્યા જ્યારે ભગવાન, ત્યારે અર્જુનજી જોઈ શક્યા. હવે સંજયજી આખું વર્ણન કરી રહ્યા છે, એનો અર્થ સંજયજી જોઈ રહ્યા છે. તો કેવી રીતે જોઈ રહ્યા છે બોલો તો? કોની કૃપા થઈ એમના ઉપર? એમના ગુરુ વ્યાસજી. વેદ વ્યાસજીની. એટલે જ મેં કીધું ને આના પહેલાના શ્લોકમાં, 2 જણની કૃપાથી જ આ થઈ શકે છે સંભવ. અધરવાઇઝ કૃષ્ણને આપણે આમ જોવા તો કોઈ સામર્થ્ય છે નહીં. કૃષ્ણ પ્રકટ ન કરે, સામે હોય તો ના જોઈ શકાય. એક તો કૃષ્ણ પોતે કૃપા કરે, અને બીજું જે સંજયજી ઉપર થઈ, કોની થઈ? ભગવાનના ભક્તની. તો ભગવાન ભક્તની ગુરુ કૃપા થાય તો જ આ સંભવ છે, કૃષ્ણના દર્શન થઈ શકે. અને કૃષ્ણ પ્રકટ ક્યારે થાય છે? આ ધૃતરાષ્ટ્ર સમક્ષ પ્રકટ ના થાય, સંજય સમક્ષ થઈ રહ્યા છે, કારણ કે ભક્ત છે. તો એટલા માટે ગોસ્વામીજી પણ કહે છે ને કે રામ હિ કેવલ પ્રેમ પ્યારા. તો પ્રેમ પૂર્વક રામને શું ગમે છે, કૃષ્ણને શું ગમે છે કે પ્રેમ કોઈ કરે તો જ. એટલા માટે કીધું ને એના પહેલા પણ, પ્રેમ તે પ્રકટ હોય મેં જામ. આના સિવાય કોઈ રસ્તો છે નહીં કે કૃષ્ણ પોતાને પ્રકટ કરવા માટે મજબૂર થઈ જાય. ભક્તિ સિવા, પ્રેમ સિવા કોઈ રસ્તો છે નહીં. અહીંયા સંજયજીને પણ સરસ દર્શન ગુરુ કૃપાથી થઈ જાય. તો શું જોઈએ? અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્ય દૃશ્યો. તો આપણને એવું લાગે ને, તમારી પાસે પણ ઠાકોરજીની સેવા હશે, હું એ કરું છું, તમે કરતા હશો. તો આપણે જયારે સેવા કરીએ, આપણે રોજ ભોગ ધરાવીએ ભગવાનની, ત્યારે આપણે લાગે કે અરે અત્યારે તો કૃષ્ણ શું કામ મારું આટલું સાદું તો મેં બનાવ્યું છે ભોજન, શું કામ કૃષ્ણ આ ખાવા આવશે? અરે કૃષ્ણ વૃંદાવન બની જાય, એમના તો તે આત્મા સમાન. વ્રજવાસી કેવા છે કૃષ્ણને? આત્મા સમાન છે. તો આત્મા સમાન વ્રજવાસીના ઘરે નહીં જાય, મારા ઘરે શું કામ આવશે આ ખાવા માટે? નહીં. કારણ કે કૃષ્ણ અહીંયા વિરાટ રૂપ બતાવી રહ્યા છે. આ સમજવું છે આના દ્વારા, આ શીખીને, આ જાણીને કે કૃષ્ણના એક મુખ નથી કે વ્રજવાસી ખવડાવી રહ્યા છે. અરે અસંખ્ય મુખ છે તમારા ઘરે. એ જ સમય કૃષ્ણ આવી શકે છે, જે સમય વ્રજમાં છે ને એ જ સમય તમારા ઘરે, મારા ઘરે કૃષ્ણ આવી રહ્યા છે એ જ સમય. અને તમારો ભાવ જોવા, તમારો પ્રેમનો સ્વીકાર કરવા. આપણે જો શ્રી ઈશોપનિષદમાં મારી સાથે લેવલ 3 માં તમારામાંથી કોઈ આવ્યું હશે તો એક શ્લોક આવે છે જ્યાં વિગ્રહની ચર્ચા થાય છે, વિગ્રહ રૂપ. ત્યારે આપણે ખૂબ વિગતવાર સરસ મજાની ચર્ચા થાય છે ને કે વિગ્રહ રૂપ ભગવાન ધારણ કરે છે ભક્તો પર કૃપા કરો. તો ઐશ્વર્યનું પ્રદર્શન કરવા નહીં. ઘણા લોકોને થાય કે ભગવાન છે તો ઉંદર ત્યાંથી ગયું, ભોગ જે ધરાવ્યું હતું ખાઈ ગયું, તો કૃષ્ણ પોતાનું ભોગ ના બચાવી શકે, શિવજી પોતાનું ભોગ ના બચાવી શકે, એ તો ભગવાન નથી. અરે વિગ્રહ રૂપમાં તમને ઐશ્વર્ય બતાવવા નથી આવી રહ્યા, વિગ્રહ રૂપમાં તમારી સેવા ગ્રહણ કરવા આવી રહ્યા છે, તમને તમારું પ્રેમ ગ્રહણ કરવા, તમને પ્રેમ આપવા આવી રહ્યા છે. એટલા માટે તમે જોયું હશે કે વિગ્રહ એટલે આપણે કહીએ કે સાક્ષાત કૃષ્ણ છે. આપણી પાસે ચેલેન્જ છે કે તમારી પાસે જે વિગ્રહ છે ને એને એટલો પ્રેમ ભાવ આપો કે એ તમારી સાથે લીલા કરીને. તમે જોયું જ હશે કે તમે જયારે શૃંગાર કરી રહ્યા છો, જે કૃષ્ણને ના પહેરવું હોય ના પહેરવું, એ પાગ પછી કેટલી વખત પહેરાવો તો પાડી દેશે, નહીં પહેરી. વસ્ત્રો પણ એ જ વસ્ત્રો છે, ઘણી વખત પહેલા પહેરાવ્યા હશે તમે, અચાનક એ વસ્ત્રો આવે જ નહીં, હાથ જ ના મૂકે. લાલો તો હાથ જ નથી કામ, એ વસ્ત્ર પહેરવા જ નથી એ દિવસે. તો આવી રીતે આપણી સાથે એ આદાન પ્રદાન કરે છે. યથા મામ પ્રપદ્યન્તે તથા ભજામ્યહમ. તો તમારી પાસે પણ આવી રહ્યા છે, જેમ તમારું પ્રેમ રૂપી ભોજન સ્વીકાર કરો. તો કૃષ્ણ આપણી પાસે પણ એ સમય છે. તો અવશ્ય એ યાદ રાખો, વિશ્વાસ રાખો કે કૃષ્ણ તો અનંતમુખ છે ભાઈ, મારું એ સમય ગ્રહણ કરી શકે છે જે સમયના પ્રિય ભક્તનું કરી રહ્યો છે, કારણ કે કૃષ્ણ મને પ્રેમ કરે છે.
અનેક દિવ્ય આ રૂપ જે છે ને કૃષ્ણનું કેવું છે તો દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું. આપણને ને સુંદર લાગવા માટે આપણે આભૂષણો ધારણ કરતા હોય છે ને, પ્રભુજીઓ તો નથી કરતા એટલા બધા, માતાજીઓને ખૂબ હોય છે ને કે બસ આ હાર, ચંદન હાર, રાણી હાર, કયા કયા હાર હોય છે બીજા, મને તો નામ નથી આવડતું. કયા કયા હાર હોય છે બીજા? રાજા રાણીઓ નવલખા હાર ને એવું સાંભળ્યું છે મેં. હા, નવલખા હાર, લક્ષ્મી હાર, ગોરમાળા. હા, એવી અલગ, જી માતાજી ધન્યવાદ. અલગ અલગ માળાઓ, અલગ અલગ હાર પહેરીએ છીએ આપણે, કાનમાં અલગ અલગ ઇયરિંગ્સ, માતાજીને ખૂબ શોખ હોય ને, અલગ અલગ આપણે ઇયરિંગ્સ પહેરીએ, મેચિંગ વાળા પહેરીએ, લગ્ન પ્રસંગમાં અલગ હોય છે. તો આ બધું ડાયમંડ ના પહેરીએ, ફંક્શન ના આધારે, બપોરનું હોય તો અલગ, રાતનું હોય તો અલગ, ચમચમ વાળા રાતના પહેરતા હોય છે. કારણ કે આવા બધા આભૂષણો છે, કંગણ છે, હાર છે, કુંડળ, આ બધું આપણે પહેરીએ શું કામ? કે આપણી શોભા વધે એટલા માટે ને. પણ ભગવાનનું એવું નથી. ભગવાન સરસ મજાનું વર્ણન ને આચાર્યો કરે છે કે જે ભગવાનના જે અલંકારો છે ને આપણા જેવા નથી, એ નિર્જીવ, મતલબ આપણા અલંકારો તો પડ્યા હોય નહીં, ભગવાનના અલંકારો વાતચીત કરે. ભગવાન યશોદા મૈયા જયારે આવે ને કે આજે લાલાને શું પહેરાવું, હું શૃંગાર કરે છે ત્યારે, તો બધા આભૂષણો તો વાટ જોઈ બેઠા હોય છે. એક એડ આવતી હતી ને કે મેરા નંબર કબ આયેગા, એવી રીતે કે મારો નંબર ક્યારે આવશે, મને યશોદા મૈયા મને ચોઈસ કરે એટલા માટે એ ચમકે છે કે અરે હું વધારે ચમકું તો યશોદા મૈયા મને લઈ લેશે સેવામાં. તો આપસમાં વાત કરતા હોય છે કે જોયું આજે મને સ્વીકાર કર્યો. આભૂષણોની સુંદરતા વધી જાય છે જ્યારે ભગવાન ઠાકુરજી કૃષ્ણ એને સ્વીકાર કરે છે ત્યારે. આપણને સુંદર લાગવા માટે આભૂષણોની આવશ્યકતા છે. કૃષ્ણ એ આભૂષણોની, એ વસ્ત્રોની શોભા વધી રહી છે જ્યારે એ કૃષ્ણની સેવામાં લાગી જાય છે. તો અત્યારે વાત જ કરી રહ્યા છે સુંદરતા વધારવાની, અને ખૂબ હોય છે ને આપણે માતાજીઓને વધારે હોય છે ને કે સ્કિન કેર કરીએ, આ કરીએ, પેલું કેર, હેર રૂટીન, સ્કિન રૂટીન આજકાલ તો ખૂબ પ્રચલનમાં છે ને, જેન્ઝીમાં ખૂબ હોય છે. જેમના હશે, મારી ડોટર છે જેન્ઝી, એ લોકોને ખ્યાલ હોય છે કે બધું કરતા હોય છે આવું બધું, સ્કિન કેર, હેર કેર. તો આપણને જઈને પણ સુંદર લાગવું તો બધાને ગમે છે. ગમે છે કે નહીં? બધાને સુંદર લાગવું છે એટલા માટે તો લગ્ન પ્રસંગે જવા માટે 1-1 કલાક તૈયાર થતા હોય છે, કલાકોના કલાક. સુંદર લાગવું છે ને તમને બધાને, તો ચલો એક નાનકડો ઉપાય અહીંયા તમને બધાને આપી દઉં છું. જેમ કીધું ને કે વસ્ત્રોની ને અલંકારોની સુંદરતા વધી રહી છે જ્યારે કૃષ્ણની સેવામાં લાગી રહ્યા છે, તો તમને પણ પોતાનું સુંદરતા નિખારવાનું ખૂબ ઈચ્છા થતી હોય, એટલે લાગે જ ને કૃષ્ણ પાસે ઐશ્વર્ય છે તો કૃષ્ણ પોતાના ભક્તોને ઐશ્વર્ય આપી દે છે. સૌથી પહેલા તો જે કોઈ સેવામાં હશે તમે જોયું જ હશે કે ભગવાનના ભક્તો, એક તેજ જ જુદું છે ભગવાનના ભક્તોની અંદર. તમે જે જોવો છો એ તેજ એ ખૂબ અટ્રેક્ટ કરે છે. એક તો સુંદરતા હોય, એક આકર્ષણ હોય છે. સુંદરતા જોઈને થોડીક વાર માટે તમે થઈ શકો આકર્ષિત, પણ એક આકર્ષણ એવું છે કે તમે નજર હટાવી જ ના શકો. આ આકર્ષણ જે છે, અને આ કેવું છે, જે વાસના નથી વધારતું, એ ઉપાસના વધારે છે. આ આકર્ષણ, આ સૌંદર્ય, આ તેજ ભગવાન પોતાના ભક્તોને આપે છે. ક્યારે? કે જ્યારે આપણે ભગવાનના યથામામ પ્રપદ્યંતે, ભગવાનના શરણાગત છો તો કૃષ્ણ પણ આપે છે. તમે બધા છો જ તો તમે બધા અનુભવ કર્યો જ હશે. ને ઘણા લોકો આપણને મળે અથવા કોઈનો ફોન આવે, એ કહેતા હોય છે, તમે, હું તો કરતી હોઉં છું અનુભવ, તમે પણ કર્યું હશે, કે એ કહેતા હોય છે કે અરે હવે મારું શું કહું, તો મારી નણંદ છે, એક દિવસ મેં એને કોલ કર્યું, મને કામ હતું, એમાં એ ડોક્ટર છે તો મને કામ હતું, મેં કોલ કર્યું એને મેડિસિન વિશે પૂછવા. તો એણે મને કીધું કે અરે ભાભી, હું તો વિચાર કરી રહી હતી, મારું થોડુંક માથું આજે ખરાબ હતું, તો મેં ભગવાનને પ્રાર્થના જ કરી કે કોઈ એવા વ્યક્તિનો ફોન આવે જે ખૂબ પોઝિટિવ વાદી હોય, આશાવાદી હોય, પોઝિટિવ વિચારધારા વાળો હોય, ને તમારો ફોન આવ્યો. તો ત્યારે આપણને લાગે કે નહીં, ભગવાન પોતાના ભક્તોને, ભગવાન જે છે ને એવું બનાવી પોતાને, આપણે ભગવાનની સેવામાં છીએ ને, તો આપણે ઓટોમેટિક કહીએ ને કે જેની સાથે સંગ તેવો રંગ, જેની સાથે વધુ રહો તમે ભક્તો સંગ રહેવા માટે શું કામ કહેવામાં આવે છે? તો એવા ગુણો આપણી અંદર કલ્ટિવેટ થાય છે સંગતિથી, કૃપાથી, ગુરુ કૃપા, ભક્તોના કૃપાથી. તો સુંદર લાગવાનો ખૂબ શોખ હોય, વધારે ને વધારે કૃષ્ણની નજીક રહેવાનો પ્રયત્ન કરો, આપણે પણ સુંદર થઈ જઈશું. તો આગળ કહે છે કે દેવી માળાઓ વસ્ત્રથી શોભતું હતું, સુગંધી દ્રવ્ય કેવા છે ભગવાનના. આ જો આ કેવું છે દ્રશ્ય બધું જે અર્જુનને બતાવી રહ્યા છે, કોઈ 3D મૂવી નહીં. 3D માં તો માત્ર જોઈ શકાય છે, અનુભવ નથી કરી શકાતું. હજી એક 5D 60 મૂવી હોય છે મુંબઈમાં, તમે, હું ગઈ હતી, ઘણા વર્ષો થઈ ગયા, 12 વર્ષ જેવા થઈ ગયા હશે, કે જયારે આર મોલમાં ગઈ હતી, આર સિટી.
ત્યાં મેં એક મૂવી હોય છે ત્યાં એ 5D 60 હોય છે એક ચેર એવી અરેન્જમેન્ટ નાનકડું થિયેટર છે સ્ક્રીન છે તમારી આસપાસ અને સ્ક્રીન ઉપર જે પ્લે થાય છે કે તમે કહેવાય ને કે રોલર કોસ્ટરમાં બેઠા છો અથવા તો કોઈ સ્નોની જગ્યા પર સ્કેટિંગ કરી રહ્યા છો તો તમને એવી અનુભૂતિ થાય છે કે હું જ આ કરી રહી છું કારણ કે બધા જ આપણે કઈ સેન્સથી આપણને આ જણાવવામાં આવે છે કે ધારો ત્યાં સ્નોનું ચાલી રહ્યું છે સ્કેટિંગ એટલો ટેમ્પરેચર ડાઉન કરી દેવામાં આવે રૂમનો કે આપણને લાગે કે હું જે ઠંડીમાં પહોંચી ગઈ છું અને જેવું સ્કેટિંગ ઉપર નીચે રોલર કોસ્ટર થાય છે તો ચેરની અરેન્જમેન્ટ એવી હોય છે કે આપણને લાગે કે અરે હું પાણી છાંટવામાં આવે તો પાણીમાં હું જ ગઈ એવી અનુભૂતિ થાય છે તો 60-70 જેવું છે આ રૂપ નહીં આ તો આચાર્ય સમજાવે મિલિયન ડી ટ્રિલિયન ડી જેવું આ દૃશ્ય છે માત્ર દેખાઈ નથી રહ્યું અનુભૂતિ થઈ રહી છે સુગંધી આવી રહી છે સરસ મજાની ને સર્વવ્યાપક એવું નહીં કે એક મેં કીધું ને થિયેટરમાં તો લિમિટેડ સ્ક્રીન છે તમારી પાસે બસ આટલા બાય આટલાની નહીં અનલિમિટેડ છે ભાઈ જ્યાં જોઈ રહ્યા છો કૃષ્ણના દર્શન વિરાટ રૂપમાં થઈ રહ્યા છે અને કેવું છે તો અર્જુનજીને જો સરખામણી કરવી હોય ને તો ખબર નથી પડી રહી કે કેવી રીતે કરું પણ એક અંદાજિત કહી રહ્યા છે કે જો આકાશમાં જો સૂર્ય સહસ્ત્રસ્ય તો કહે છે કે સહસ્ત્ર સૂર્યો હજારો સૂર્ય જો એક સાથે આવી જાય એક સમયને એક સાથે તો જેટલો પ્રકાશ હશે કદાચિત એટલો પ્રકાશ આ વિશ્વરૂપનો દૈદિપ્યમાન તે સમાન આપણે કહી શકાય કે એટલું છે કદાચિત અંદાજન એવું નહીં કે એટલું જ એના કરતા વધારે પણ હવે કમ્પેર કરવા માટે કઈ મળી નથી રહી તો અર્જુનજી કહે છે કે હજારો એક વિચાર કરો અત્યારે વર્ષા ઋતુ શરૂ થઈ બસ જસ્ટ જ્યેષ્ઠ માસ જે છે આપણે જોયું જ્યેષ્ઠમાં તો સૌથી વધારે તડકો કહે છે ને કે જ્યેષ્ઠ માસમાં હોય છે તો કેટલા તડકા હતા ઉનાળામાં એક તડકો ભર બપોરે જો બહાર જવાનું થાય તો એવું અમારી ત્યાં તો ખૂબ ટેમ્પરેચર હાઈ હોય છે 45+ તો ખૂબ ઇઝીલી થઈ જાય અમારી ત્યાં આપણને પગ આમ લાગે કે નીચે તમે પગ મૂકી દીધો રોડ ઉપર તો એવું લાગે કે અરે આગમાં પગ મૂકી દીધો છે એટલો બળે છે હાથ પગ આપણા સ્કિન એટલી બળતરા કરે બહાર નીકળવાનું થાય ને તો એવું લાગે કે ઓહો શું કામ બહાર આવે એવું અને રાતના પણ એટલી જ હીટ છે તડકો નથી પણ હીટ એટલી જ છે તો વિચાર કરો એક સૂર્યની તડકાની સમક્ષ ન જવા માટે તો કેટલું ઉપાય આ તો સ્ટોલ છે આખું આતંકવાદી બની જાય ગોગલ્સ ચડાવી લે આંખો ખુલી છે એમાં પણ ગોગલ્સ ચડાવી લઈએ છે હેન્ડ ગ્લવ્સ પહેરી લઈએ સનકોટ પહેરી લઈએ છીએ આટલું બધું સોક્સ પગમાં છે આટલું બધું કેર કરીને બહાર નીકળી આટલો ઢાકેલો છે તો સનસ્ક્રીન લોશન પણ લગાવીશું વિચાર કરો આ એક તડકાના એક સૂર્યના તડકા સામે આપણે પ્રકાશ સામે જોઈ નથી શકતા તો હજારો હોય તો કેટલું પ્રકાશ આંખો ના ઉઘડે આપણી તો એક હેલોજન લાઇટ સમક્ષ આંખો નથી ઉઘડતી આપણી તો હજારો સૂર્યનો કેટલો પ્રકાશ હશે અને એનું તાપ કેટલું હશે ઉષ્મા કેટલી હશે તો વિચાર કરો આટલું અર્જુનજી જોઈ રહ્યા છે એ કૃષ્ણની કૃપા છે કે જે કૃષ્ણ જે છે ને અહીંયા ટેમ્પરેચરને પણ રેગ્યુલેટ કરી રહ્યા છે અર્જુનજી ઇઝીલી જોઈ શકે એવું નહીં કે આંખો ખૂબ અંજાઈ જાય અથવા તો ખૂબ બળતરા થાય એક તડકાનો એટલો તાપ છે તો હજારોનું તો કેટલું હશે સ્કિન જ બળી જાય તો કૃષ્ણ એને ડાઉન કરી રહ્યા છે ટેમ્પરેચર સેટ કરી રહ્યા છે કારણ કે ભક્ત જોઈ શકે સારી રીતે તો તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન થયું છે એક બ્રહ્માંડની અનંત આપણી પણ જે મોડર્ન સાયન્સ છે એ પહેલા તો માનતું જ નહોતું કે બસ એક જ ગેલેક્સીને માનતું હતું એક ગેલેક્સીમાં પણ 9 ગ્રહો ને એટલી જ આપણી પાસે તો ઇન્ફોર્મેશન નહીં અત્યારે એ પણ માને છે કે નહીં આ ગેલેક્સીની સાથે સાથે પેરેલલ એક હજી ગેલેક્સી પણ છે અને નહીં એના કરતા વધારે હોઈ શકે એવું પણ કહેવા લાગી ગયા છે કારણ કે વાસ્તવમાં છે એક આકાશગંગા છે આપણી પાસે નહીં અનેક છે અરે અનેક બ્રહ્માંડો છે અહીંયા તો મહાવિષ્ણુના રોમ કુપોથી અનેક બ્રહ્માંડો પ્રકટ થઈ રહ્યા છે એ બધાના દર્શન એક બ્રહ્માંડ એક કર્બોદક્ષાય વિષ્ણુની અંદર એક બ્રહ્માજી 14 લોકની રચના આ બધું જ અનેક બ્રહ્માંડોની અંદર અર્જુનજી એક જ સમય એટ અ ટાઈમ જોઈ રહ્યા છે ત્યારે મૂંઝાયેલા આશ્ચર્યચકિત આટલું કારણ કે આવું આટલું બધું જોઈએ જ્યારે ત્યારે મગજ કામ ના કરે ને આપણું તો મગજ કેવું છે આપણે માતાજીની વાત કરીએ તો સાડી લેવા ગયા હોય તમે અને સાડીમાં પણ તમને જો ઢગલાબંધ સાડી મૂકી દે દુકાન વાળું આપણી સામે તો આમાં જ આપણું તો માથું મગજ એ ફરી જાય એમાં જ આપણું તો મગજ કામ ના કરે વિચાર કરો આટલું બધું જયારે દૃશ્ય છે તો ક્યાં જોવું ને ક્યાં નહીં ને બધી જગ્યાએ કૃષ્ણ દેખાઈ રહ્યા છે અલગ અલગ આવિર્ભાવ અલગ અલગ રૂપ અલગ અલગ બ્રહ્માંડ તો ક્યાં જોવું ને ક્યાં નહીં એવું બધું અહીંયા અને એ જ સમય
આશ્ચર્ય પણ છે, મૂંઝાયેલા પણ છે, અલગ અલગ ભાવની અભિવ્યક્તિ, અલગ અલગ રસ અહીંયા પ્રકટ થઈ રહ્યા છે. આપણે કહીએ ને 12 રસનું વર્ણન ભક્તિ રસામૃત સિંધુમાં છે. એમાંથી પણ આપણે કહીએ ને કે 5 મુખ્ય રસમાં કૃષ્ણને પ્રેમ કરતા હોય છે. તો અહીંયા અલગ અલગ રસ હવે અર્જુનના પ્રકટ થઈ રહ્યા છે. ક્યારેક તો ભયભીત થઈ રહ્યા છે, ક્યારેક તો એ હવે આગળ આવશે આ અધ્યાયમાં કે એ કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, ક્ષમા માંગી રહ્યા છે. ક્યારેક એ સખાના ભાવમાં આવી રહ્યા છે. અલગ અલગ રસ અહીંયા અર્જુનના પણ પ્રકટ થઈ રહ્યા છે, રોમાંચિત થઈ રહ્યા છે ક્યારેક. અને હવે શું કહે છે તો પ્રણામ કરી, પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિ ભાષત. તો અહીંયા હવે અર્જુનજી પ્રણામ કરે છે આ ભગવાનને જોઈને, ને હાથ જોડીને સરસ મજાની સ્તુતિ ભગવાનની કરી રહ્યા છે. તો મેં કીધું ને કે અલગ અલગ રસ હોય છે. અહીંયા જો હાસ્ય રસ છે, અદ્ભુત રસ, વીર રસ આપણે જોઈતા હોય છે ને કે વીર રસમાં ભીષ્મ પિતામહ ભગવાનને પ્રેમ કરે છે. કરુણા પણ ક્યારેક પ્રકટ થાય છે કે હું શસ્ત્ર ઉપાડું, કેમ યુદ્ધ કરું. ક્યારેક રૌદ્ર ગુસ્સો નું રૂપ છે, બીભત્સ છે, આપત્તિ આવી જાય, ભય, આ બધું મિશ્રિત અહીંયા થઈ રહ્યું છે. અને મુખ્ય રસ જે આપણે કહીએ કે ભગવાનને પ્રેમ કરવા તો શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. તો અહીંયા અલગ અલગ રસ અર્જુનના પ્રકટ થઈ રહ્યા છે. અને એની અનુભૂતિ હવે સ્તુતિ દ્વારા કરી છે ભગવાનની. સરસ મજાની. પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્તથા ભૂત વિશેષ સંઘામ બ્રહ્માણમ ઈશમ કમલાસનસ્થમ ઋષિમ ચ સર્વાનુરંગાશ દિવ્યાન. હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વદેવોને અને અન્ય વિવિધ જીવોને એકત્ર જોઈ રહ્યો છું. અને કમળાસનમાં બ્રહ્માજી છે, જે બધાનું સૃષ્ટિના સર્જક છે, એ પણ છે. અચ્છા, તો જે વિનાશ કરે છે એ પણ છે. શિવજીને જોઈ રહ્યું છું, બધા જ આવિર્ભાવ છે શિવજીના પણ. અને ઋષિઓ અને દિવ્ય સર્પોને પણ એ જ સમયે જોઈ રહ્યો છું. જે અર્જુનજી જોઈ રહ્યા છે પોતાની અનુભૂતિ આ સ્તુતિ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. તો બધું જ કઈ અહીંયા ભગવાનમાં દેખાઈ રહ્યું છે. બ્રહ્મ સંહિતાની ખૂબ સુંદર બ્રહ્માજી કહે છે ને જે વર્ણન જયારે ભગવાનના રૂપનું કરે છે તો કેવું છે તો અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ. ભગવાનનું રૂપ અનંત છે એવું જ અનુભૂતિ અર્જુનને થઈ રહી છે. આગળ બ્રહ્માજી કહે છે કે આદ્યમ પુરાણ પુરુષમ. અરે આદિ છો, પુરાણ પુરુષ છો, તો ઘરડા થઈ ગયા છે? તો કહે છે કે નહીં, નવયૌવનમ ચ. અરે 16 વર્ષના એક નવ યુવાનથી કિશોર, એટલે જ કિશોર પણ કહે છે ભગવાન. કિશોરથી વધારે આયુ ભગવાનની દેખાતી નથી. નવયૌવનમ ચ. આગળની ખૂબ મારી ફેવરેટ લીટી છે શ્લોકની, સંહિતાનો શ્લોક છે. બ્રહ્માજી કહે છે કે વેદેશુ દુર્લભમ. જરૂરી નથી કે વેદો ભણીને તમને દર્શન આપી દે કૃષ્ણ, તમારી સમક્ષ પ્રકટ થઈ જાય. નહીં, જરૂરી નથી. વેદેશુ દુર્લભમ. અચ્છા, તો અદુર્લભ કોને મળે? તો અદુર્લભમ આત્મ ભક્તો. અરે ભક્તો માટે તો એ અદુર્લભમ છે, એમની સમક્ષ પ્રકટ થઈ જાય છે એમના પ્રેમના લીધે. તો ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. આગળ કહે છે હે જગન્નાથ. અને 4 દિવસમાં જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે. તો ચલો આપણે પણ જગન્નાથ મહાપ્રભુને યાદ કરીએ. જગન્નાથ ચક્કાને નીલાચલ વાલે, તું ના સંભાલે તો કોણ સંભાળે? જગન્નાથ સ્વામી સ્વામી નયન કી તું ના સંભાલે તો फिर कौन संभाले? જગન્નાથ ચક્કાને. સરસ મજાના જગન્નાથ રૂપમાં ભગવાનના દર્શન થવા જઈ રહ્યા છે. જેટલા આતુર આપણે છીએ કૃષ્ણને મળવા માટે, એના કરતા ડબલ આતુર કૃષ્ણ છે ભક્તોને મળવા માટે. આ સ્વરૂપનું દર્શન કરાવે છે જગન્નાથ સ્વરૂપમાં ભગવાન પોતે અનુભૂતિની કરાવવા આવી રહ્યા છે. તો કૃષ્ણ કહે છે હે જગન્નાથ, માત્ર આપણા સિટીના નાથ નથી કે તમે સુરતનાથ, અમદાવાદનાથ અથવા તો કોઈ મહારાષ્ટ્રના નાથ. નહીં, ભારતના નાથ, અરે નહીં, કેનેડાના નાથ નહીં. જગન્નાથ આખા જગતના એ નાથ છે, વિશ્વરૂપ. હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું. તે સર્વત્ર વ્યાપ્ત છે અને અંતવિહીન છે. આપની અંદર અંત મધ્ય કે આદિ નથી જોઈ રહ્યો કે અહીંયા આવું નથી કે અહીંયા દર્શન હતા, વચમાં સ્ટોપ થઈ ગયા, અહીંયા નથી, ચલો હવે તો પછી નીચે દર્શન થઈ રહ્યા છે. એવું નહીં, બધી એવી કોઈ જગ્યાએ એવો કોઈ ખૂણો ખાંચો નથી કે જ્યાં દર્શન વિશ્વરૂપના નથી થઈ રહ્યા. બધી જગ્યાએ
જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ દેખાઈ રહ્યા છે. સરસ મજાનું દર્શન છે. હરે કૃષ્ણ આપણને માતાજી. લાગી રહ્યું છે સરસ મજાનું, પણ અહીંયા હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી, એક અનાઉન્સમેન્ટ કરવાનું છે. કુલવતી માતાજી આવ્યા છે. 5 મિનિટ્સ વેઇટ કરી શકશો માતાજી? ક્લાસ 5 મિનિટ કમ્પ્લીટ થશે કે અત્યારે કરવું છે? હરે કૃષ્ણ. ઓકે માતાજી, કન્ટિન્યુ. હરે કૃષ્ણ. બસ 5 મિનિટ્સ આપો મને, આજનું સેશન પણ એન્ડ થઈ જાય. અને બધા પાર્ટિસિપન્ટને વિનંતી કરીશ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્વની અનાઉન્સમેન્ટ છે, તો અવશ્ય સાંભળો. ઠીક છે, આપણે કન્ટિન્યુ કરીએ. બસ 4-5 મિનિટ હજી. આપના સ્વરૂપનું આ જે દર્શન કરવું કેવું છે, તો દુષ્કર છે. કારણ કે તેનું દૈદીપ્યમાન તેજ, મેં કીધું ને કે તેજ ખૂબ છે. એક સૂર્યનું તેજ સહન ના થાય, હજારો સૂર્યનું તેજ કેટલું હોય. તો એટલા માટે કહી રહ્યા છે કે અરે આનું દર્શન જે છે ને એ કેવું છે, દુષ્કર. તો કેવું છે પણ દર્શન કેવું છે? સૂર્યને તમે જોવો છો કે અચ્છા, સૂર્યનારાયણ ભગવાન છે, એમની આપણે એની અનુભૂતિ કરીએ છીએ એમના કિરણો દ્વારા, પ્રકાશ દ્વારા. તો અહીંયા સુધી તો આવ્યું. અચ્છા, મહારાષ્ટ્ર સુધી આવ્યા હતા સૂર્યનારાયણ ભગવાન, અને આગળ નહીં આવ્યા એવું છે. હા, વાદળાથી ક્યારેક ઢકાઈ જાય એ વાત જુદી છે, પણ તો બધી જગ્યાએ એટ અ ટાઈમ આવી રહ્યા છે. બધી જ જગ્યાએ આખા વિશ્વને પ્રકાશિત કરી દે છે. સેમ વે આ વિશ્વરૂપ દર્શન કહે છે કે એવું છે કે બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે. સર્વવ્યાપી છે. અને કેવું છે? અનેક મુકુટ, અનેક ગદા, અનેક ચક્ર. અરે એક ચક્ર નથી કૃષ્ણ પાસે, માત્ર એક સુદર્શન ચક્ર લઈ લીધું નહીં. કૃષ્ણ પાસે અનેક ચક્રો છે. અને એવા જ દર્શન ભગવાનના અર્જુનજી અહીંયા કરી રહ્યા છે. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. જ્ઞેય, જાણવા યોગ્ય કોણ છે? કૃષ્ણ. અને એટલા માટે વેદેશ સર્વેર અહમેવ વેદ્યો 15:15 ભગવાન પોતે કહે છે વેદો જાણીને જાણવા જેવું શું છે? કૃષ્ણને વેદો જાણીને ના જાણે તો પ્રભુપાદજી કહે છે કે વેસ્ટ ઓફ ટાઈમ. અરે તમે તો અમૂલ્ય સમય પણ વ્યર્થ કરી નાખો. વેદોનું ધ્યેય જ છે કૃષ્ણને જાણવું. કૃષ્ણને જાણો, કૃષ્ણને પ્રેમ કરો, કૃષ્ણની સ્તુતિ કરો. આ જ વેદોનો ધ્યેય છે. આપ જ આ સમગ્ર બ્રહ્માંડ અંતિમ આશ્રય રૂપ છો. આશ્રય કોણ છે આપણા બધાનો? કૃષ્ણ. જયારે આપણે મિની પ્રલય મહાપ્રલયની વાત કરીએ તો કોણ આશ્રય આપે છે? બ્રહ્માજી તો સોઈ ગયા. આશ્રય કોણ આપે છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ. મિની પ્રલયમાં મહાપ્રલય થઈ ગયો તો ક્ષીરોદક્ષાય વિષ્ણુ. તો અંતિમ આશ્રય આપણને લાગે છે કે આ છે, પેલું છે, નહીં. કૃષ્ણ સિવાય કોઈ આશ્રય આપી ના શકે. અવ્યય અને પુરાણ પુરુષ કીધું ને, બ્રહ્મ સંહિતા. કેવા છો? આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ. પુરાણ છો તો પણ કેવા દેખાવ છો? તો નવયૌવનમ. અને આપ જ સનાતન ધર્મના પાલક. વેદો ભણીને કીધું ને કે વેદો ભણીને કૃષ્ણને જાણવું છે, કૃષ્ણની સ્તુતિ કરવી જોઈએ. સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. ઘણા લોકોને સનાતન ધર્મ પૂછે શું છે, તો બધા શું કહે? હિન્દુ ધર્મ. સનાતન ધર્મ એટલે શું છે? બોલો તો. સનાતન ધર્મ એટલે શું? ભગવાન સાથેનો શાશ્વત ધર્મ છે. આપણે ભગવાનની સેવા કરવાની છે એ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ ધામી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. સેવાનો ધર્મ છે શાશ્વત ધર્મ, એને સનાતન કીધું છે. સેવા તો પ્રભુપાદજી કહે છે ને કે સેવા તો તમે કરશો જ, કાં તો માયાની ને કાં તો માધવ. તો આપણે સવાર થઈને કાં તો તમે માયાની સેવામાં લાગી જશો ને કાં તો માધવની. તો બેટર છે કે માધવની સેવા, માયાપતિના સેવામાં લાગી જાઓ. તો સેવાનો જે ધર્મ છે આપણો એ છે સનાતન ધર્મ. અને એના પાલક કોણ છે? કૃષ્ણ. તો એની શરણાગતિ જાઓ તો આપણે આ પરમ ધર્મને પ્રાપ્ત કરી શકીશું. કેવા છે કૃષ્ણ? તો આગળ હજી કહી રહ્યા છે કે આદિ મધ્ય તથા અંતથી રહિત છે. એટલે કીધું ને અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ. બ્રહ્માજી પણ સરસ મજાની સ્થિતિમાં કહી રહ્યા છે અપાર મહિમાશાળી. ભગવાનની મહિમા અપાર છે. કીધું ને ભગવાન તો ચોરી કરી દે છે તો પણ ગીત બને છે, રણ છોડીને જાય તો પણ ગીત ભગવાનના આપણે ગાતા હોય છે. પૂજા કેવી છે? તો અગણિત છે. સૂર્ય અને ચંદ્રને આંખ સાથે સરખાવી રહ્યા છે અર્જુનજી. જયારે સૂર્યચંદ્ર તો છે જ નહીં, પ્રકાશ. દિવસમાં સૂર્યનું, રાતના ચંદ્રનું. તો એવું નહીં કે કોઈ કરી લીધું તમે, અરે કિસી કો પતા નહીં ચલેગા. હતું ને કે કઈ ખોટું કર્મ કરી લીધું તો કિસી કો પતા નહીં ચલેગા. નહીં, કૃષ્ણ જોઈ રહ્યા છે. સૂર્યચંદ્ર આંખોની રૂપમાં છે અને બ્રહ્માંડને તપતું જોઈ રહ્યું છું. તો અહીંયા એવું નહીં કે વિશ્વરૂપ દર્શન છે તો બધું સારું 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 દેખાઈ રહ્યા છે. કૃષ્ણ બધું સુંદર. કૃષ્ણનું તો કારણ કે સ્વરૂપ ખૂબ સુંદર છે ને, તો બધું સુંદર નહીં. એવું પણ દર્શન કરાવે છે કે જે જોઈને અર્જુનજી ભયભીત થઈ રહ્યા છે. કૃષ્ણ કહી રહ્યા છે અર્જુન કે એક છો આપ, તેમ છતાં આકાશ તથા સર્વ લોક તેમજ તેમની વચ્ચે જે સ્પેસ છે એને પણ તમે
અવકાશમાં પણ વ્યાપેલા છો. એ મહાત્મા આપના વિસ્મયજનક તો ઉગ્ર રૂપની જોઈને બધા લોકો ભયભીત થઈ રહ્યા છે. અર્જુનજી પણ અહીંયા ભયભીત થઈ રહ્યા છે. દેવોના સમસ્ત વૃંદ જે છે એ તમારા શરણે આવી રહ્યા છે અને આપમાં પ્રવેશી રહ્યા છે. કેટલાક લોકો જે છે ભયભીત થઈને હાથ જોડી રહ્યા છે. મહર્ષિને સિદ્ધોના જે વૃંદ છે એ કલ્યાણ થાઓ પુષ્કલાભી કરીને તમારી સ્તુતિ બી પુષ્કલાભી કરી રહ્યા છે. તો કીધું ને કે વેદો શું કામ આપેલા છે કે તમે કૃષ્ણની સ્તુતિ કરો, એના માટે જ વેદો છે એ આપી રહ્યા છે. અને શિવજીના બધા જ આવિર્ભાવો 11 રુદ્ર છે, બધા જ આવિર્ભાવો આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો અને અશ્વિની કુમારો, મરુતગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધદેવો જેટલા પણ પ્રકાર ખબર હશે, આપણને ખબર નહીં પણ હોય, એ બધા જ ના દર્શન અહીંયા અર્જુનજી વિશ્વ રૂપમાં કરી રહ્યા છે. બધું જ અહીંયા બતાવી રહ્યા છે. તો જે હોય જેને એ જ બતાવી શકે. આ રૂપ જે દર્શન છે એ હર કોઈ ના બતાવી શકે. તો એ મહાબાહુ આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર ને ભયાનક દાંતવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત ભયભીત છે. મેં કીધું ને બધું સુંદર જ નથી. અહીંયા ભયભીત થાય, વ્યથિત કરી દે, વિચલિત કરી દે મનને, એવા પણ દ્રશ્ય છે. કારણ કે આપણને તો શ્યામ સુંદર રૂપ ખૂબ ગમે છે ભક્તોને. ઐશ્વર્ય સાથે વધારે કઈ લેવા દેવા હોતા નથી, પણ એમાં પણ જો લોહી વાળો એવું કઈ દૃશ્ય જોઈએ તો કેવું પણ મન વિચલિત થાય. એવું જ અર્જુનજીને થઈ રહ્યું છે. અહીંયા કહે છે કે હે સર્વવ્યાપી વિષ્ણુ. તો અહીંયા શ્લોકમાં લાસ્ટમાં લખેલું છે વિષ્ણુ. તો વિષ્ણુનો અર્થ થાય છે સર્વવ્યાપી, સર્વવ્યાપક, જે બધી જગ્યાએ છે. એક અર્થ આ પણ છે વિષ્ણુનો. તો કૃષ્ણથી વિષ્ણુ આવે છે એટલા માટે વિષ્ણુ. આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. અને આથી મારું ચિત્ત છે એ ધૈર્ય, શાંતિ એ હવે જાળવી શકે એવું નથી. એ દેવાધિદેવ, આપણને લાગે દેવાધિદેવ મહાદેવ છે, હા, એમના પણ દેવ કોણ? કૃષ્ણ. હે વિશ્વના આદર. કારણ કે જો શિવજી બ્રહ્મા બધાના દર્શન કરાવી રહ્યા છે. તો એટલા માટે મેં કીધું ને વિભૂતિ યોગ ભણીને, વિશ્વરૂપ દર્શન ભણીને જ્યાં જો ત્યાં તમને કૃષ્ણ યાદ આવવા જોઈએ. અરે શિવજીના મંદિરે પણ તમને કૃષ્ણ યાદ આવે, કે બ્રહ્માજીને જોઈને પણ કૃષ્ણ યાદ આવે, કે દર્શન કરાવી રહ્યા છે વિશ્વરૂપમાં. તો કહે છે કે મારા ઉપર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપણા આજે પલયાગ્નિમાં જે મુખોને, વિકરાળ દાંતોને જોઈને સમતુલન હવે મારું જાળવી શકું એવું નથી. સમતુલન મારું ખોઈ બેઠું છું અને હવે બધી જગ્યાએથી હું મૂંઝાઈ રહ્યો છું. શું કામ? કારણ કે જે જોયું કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, બધા જ રાજાઓ, અને જેમના માટે એટલું કંસન હતું ને શરૂઆતમાં કે યુદ્ધ નહીં કરું, કારણ કે પિતામહ છે, કેમ જેમને મોટા કર્યા, જેમને એટલું સ્નેહ આપ્યું, એવા પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, રે ગુરુ જેને શસ્ત્રો ઉપાડતા શીખવાડ્યું, એની સામે હું શસ્ત્રો ઉપાડું? તો એને પણ જોઈ રહ્યા છે હવે કે આ ભગવાનના વિરાટ મુખમાં દાંતો નીચે કચડાઈ રહ્યા છે. એવું બધું જયારે જોઈ રહ્યા છે, અડધા કચડાયેલા છે, અડધા પડી રહ્યા છે, લોહી છે વહી રહ્યું છે, તો હવે વ્યથિત થઈ રહ્યા છે. અને ઉદાહરણ આપે છે કે જેવી રીતે નદી છે એ અંતે સાગરમાં મળે છે. આપણે ખૂબ ફાસ્ટ વહી રહી છે નદી, કારણ કે કહેવાય ને કે આતુર છે સાગરમાં મળવા માટે. એવી જ રીતે આ બધા જ જે યોદ્ધાઓ છે એ તમારા અંદર આવા વિકરાળ રૂપમાં પ્રવેશ કરવા માટે જાય, ધારો કે એ પણ ખૂબ આતુર છે, એવી રીતે તમારી તરફ આવી રહ્યા છે. તો અને ફૂદા જે છે, લાઇટના કીડા, તમને ખબર છે વરસાદમાં આવે છે, એ અગ્નિ જોઈને એટલા અટ્રેક્ટ થાય, અગ્નિ તરફ જાય અને અગ્નિમાં બળીને જ અંતમાં ભસ્મ થઈ જાય. પ્રેમ આ બધા પણ યોદ્ધા તમારી તરફ એટલા અટ્રેક્ટ થઈ રહ્યા છે ને તમને જોઈને, અને અંતમાં બધાનું શું થઈ રહ્યું છે? નાશ થઈ રહ્યું છે. તો એ વિષ્ણુ હું જોઈ રહ્યો છું કે આ પ્રજ્વલિત મુખોથી બધી દિશાઓના લોકોને ઘડી રહ્યા છો, બધી જગ્યાએથી બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી રહ્યા છો, અને અતિશય દાહક તપી રહ્યો છે એવું ભયંકર રૂપ આપ વ્યક્ત થઈ રહ્યા છો. અને હવે અર્જુનજી પૂછે છે કે કોણ છો તમે આ રૂપમાં? કારણ કે બધું કઈ દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીંયા વિરાટ રૂપમાં, પણ અર્જુનજીની દૃષ્ટિ જ્યાં જ્યાં સ્થિર થઈ રહી છે ને, એ ઝૂમ, આપણે આપણી ભાષામાં કહીએ તો ઝૂમ થઈ રહ્યું છે, એ થોડુંક વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. તો અર્જુનજીની દૃષ્ટિ આ કાળ રૂપમાં સ્થિર થઈ ગઈ અને એ હવે ઝૂમ રૂપમાં જોવા મળી રહ્યું છે. ને અર્જુનજી હવે પ્રાર્થના કરે છે કે હે દેવાદિદેવ, આવા ઉગ્રરાપ રૂપ ધર્યા કોણ છો એ બતાવો મને. આવું બધાને ખાઈ રહ્યા છો, અધકચરા કરી રહ્યા છો, દાંતો નીચે કચડીને. મને તો તમારું એક રૂપ ખબર છે, મુરલી મનોહર શ્યામ સુંદર, આટલું સુંદર મનમોહક રૂપ. આ વળી કયું રૂપ છે તમારું? તો કૃપા કરીને મને જણાવો, મને પ્રસન્ન થાઓ મારા પર, અને દેવતર પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ અને કૃપા કરી મને આ કયા રૂપમાં છો તમે એ બતાવવાની મારા ઉપર કૃપા કરો. અને જે જવાબ ભગવાન આપી રહ્યા છે એ આવતીકાલની સ્લાઇડમાં, આવતીકાલના પાર્ટ 2 ના રૂપમાં આપણે એની ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા પાર્ટિસિપન્ટ ત્યાં સુધી મારી સાથે બની રહેલા છો. બધા જ પાર્ટિસિપન્ટ્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ.
वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 माताजी माताजी हरे दंडवत कृष्ण प्रणाम। माताजी।